વંદામી તાઈમાં આપણા ચરણોમાં કોટી કોટી વંદન પૂજ્ય આચાર્ય શ્રી ચંદનાજી અને આપની આજ્ઞાથી હું આ ઇન્ટરવ્યુ શરૂ કરું છું, તો તમે મને આજ્ઞા આપો છો? હાજી, બસ આપ આરામથી જે પણ પ્રશ્ન પૂછવું હોય ખુશીથી પ્રશ્ન પૂછજો. થેન્ક યુ તાઈમાં, થેન્ક યુ. આપનો બહુ બહુ આપનામાં બહુ ઉપકાર છે. થેન્ક યુ. સો તાઈમાં આ આપણે ઇન્ટરવ્યુ બે ભાગમાં કરેલું છે. એક તો આપણું બચપન અને આપણે જે વિરાયતનું નિર્માણ કરેલું એના ઉપર, અને બીજો ભાગ છે કે આપણી પોતાની આધ્યાત્મિક જર્ની કેવી રીતે રહી. તો પેલો પ્રશ્ન ઓર પેલો વિચાર અમને શું આવ્યો કે આપણે જ્યારે એમ થયું કે મારે સાધ્વી બનવું છે, કે મારે દીક્ષા લેવી છે, તો આપણને એવી આપણી નાનપણમાં કેવી ઘટનાઓ ઘટી હતી કે જેનાથી આપણને થયું કે ના, મારે આ કરવું છે. અને જ્યારે તમે પછી નક્કી કર્યું કે મારે આ દીક્ષા લેવી છે, તો એ દીક્ષા લેતી વખતે આપણને થોડોક અંદરથી સંકોચ કે ભય કે ઓ હવે શું થશે, કેવી રીતે થશે, એવું હતું? સૌથી પહેલી વાત શું કહીશ કે બચપનથી જ હું એક સાહસી પરિવારમાં મારો જન્મ થયો છે. એટલે મને ડર, ભય, આશંકા એવી કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રસંગ ઉપર મારા મનમાં આવી નથી આજ સુધીની, બચપનમાં પણ નહીં. બચપનમાં અમારા ઘરમાં 3 વખત ડકૈતી થઈ હતી. અમે મારા નજરથી જોયેલી છે, અનુભવેલી છે. અને ત્યારે મારા બાબા, મારા પરિવારના દાદા, આ લોકો જે રીતે સાહસથી એ લોકો સાથે વ્યવહાર કરેલું છે એ મારા ધ્યાનમાં છે. અને મારા બાબા જે રીતે સન્માનિત થયા હતા સરકાર તરફથી, ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની સરકાર હતી, ત્યારે એ જે સન્માનિત થયા હતા એ પણ મારા સ્મૃતિમાં છે. એટલે મને ભય તો કોઈ વખત લાગ્યું જ નહીં, પરંતુ કરુણા, પ્રેમ, દયા આ બચપનથી જ કોઈને પણ કોઈ પણ વસ્તુની જરૂરત હોય, ખાસ કરીને ઘરમાં જે માણસો કામ કરતા હોય, અને જ્યારે કામ કરે અને મને લાગતું કે આપણે તો બધા જમીએ છીએ, પણ આપણા જે કામ કરે છે એ માણસો પછી કેમ જમશે, એને આપણા સાથે કેમ નથી જમાડતા. અને જ્યારે હું મારા દાદીને કહેતી, તે મને કહેતા કે જો તારી ઈચ્છા છે તો જા, એમને આપી આવ. અને આ રીતે સ્કૂલના બાળકો, એ લોકો પાસે જો પેન્સિલ ન હોય તો પછી કઈ રીતે પેન્સિલ આપવી છે, સીધી રીતે મળી શકે તો સીધી રીતે, અને પછી કોઈ વખત ચોરી પણ કરવી પડે તો ચોરી કરીને પણ માના કમરામાંથી પૈસા લઈને પેન્સિલો લાવીને આ લોકો માટે કરવાની ઈચ્છા. પછી કોઈના માટે પણ ભવિષ્યવાણી કરવી કે તારા લગ્ન થશે, એ જે લગ્ન થશે આ વ્યક્તિ આ વ્યાપારી હશે, કપડાનો વ્યાપારી હશે, એના આંખમાં આ જાતની તકલીફ હશે. પછી કોઈને કહી દેવાનું કે બસ તારે જે તું જઈશ તો તને રસ્તામાં જ તારું બાળકનો જન્મ થશે. અને ત્યારે માત્ર હું 7-8 વર્ષની હતી. અને જ્યારે એ થયું આ જોતા, તો મારા પરિવારમાં લોકોને થોડુંક આશ્ચર્ય થતું. મારા માને પણ ખૂબ આશ્ચર્ય થતું. લોકો શિકાયત પણ કરતા કે ભાઈ આ શકુંતલા આ રીતે કરે છે. તો મને થોડીક લોકો તરફથી શિખામણ પણ મળતી હતી, પણ કોઈ પણ વખત મને દાટ, ફટકાર કે મારા જિંદગીમાં કોઈ વ્યક્તિએ મને કોઈ એક ચાટા, એક હાથ પણ લગાવ્યો હોય એ મારા સ્મૃતિમાં નથી. પરિવારમાં અત્યંત પ્રેમ અને મારા માટે અતિશય આત્મીયતા અને સદભાવના હતી. સંદીપભાઈ, હું આટલું જ કહી શકું છું કે આ બધું જોઈને મારી મા એક વખત મારા ગામમાં જન્મભૂમિમાં આવ્યા, જાસકમાનમાં આવ્યા, અને એમને બધી વાત કરી. તો મને સહજ એમને પૂછ્યું, કેમ શકુંતલા, તારે દીક્ષા લેવી છે?
મારા દાદા દેરાવાસી એમને પોતાએ મંદિર બનાવેલું. હું મંદિરમાં તો જતી હતી, મને ભગવાનની ખબર હતી, નૌકાર મંત્રની ખબર હતી, પૂજાની ખબર હતી, પણ મેં સાધુ સાધ્વી નહોતા જોયા. અમારા ગામમાં કોઈ વખત સાધુ સાધ્વી નહોતા આવ્યા અને મેં કોઈ દીક્ષાના માટે વિચાર પણ કર્યો. તો મારા નાનાએ પૂછ્યું, શું તારી દીક્ષા લેવાની ઈચ્છા છે? તો મેં પૂછ્યું કે દીક્ષા શું હોય છે? કે દીક્ષા બસ સારું કામ કરવાનું અને ભણવાનું. તમને તો કોઈ આ તો મને ખૂબ ગમે છે, તો લઈ લઉં છું દીક્ષા, ચાલો હું ચાલું તમારી સાથે. પરિવારના લોકોને એમ થયું કે આ નાના ઘરે મામાના ઘરે જશે, થોડુંક એનું મન છે તો થોડી જઈ આવે. અને ત્યાં હું ગઈ અને મારા નાની પણ અત્યંત સંસ્કારી હતા. આચાર્ય આનંદ ઋષિજી મહારાજની દીક્ષા એના ઘરથી જ થયેલી. એમને ખૂબ સંસ્કારો હતા. એમને થયું કે ચાલો એમના દર્શન કરવા માટે હું એમને ત્યારે એ પાથરડીમાં હતા, મને લઈ ગયા અને મેં તેમને જોયું અને એમને પૂછ્યું, તારે અહીંયા ભણવું છે, રહેવું છે? તો હા, હું રહી જઈશ એમના પાસે. તો એમને કહ્યું કે પછી શું કરવું છે? કે પહેલાં તો ભણવું પડશે, પછી સારું કામ કરવાનું. તો કીધું ઠીક છે, કંઈ વાંધો નથી, હું ભણી લઈશ અને પછી દીક્ષા લઈ લઈશ. તો પણ પરિવારના ઘણા લોકો વિરોધ કરતા હતા કે નહીં, દીક્ષા નથી લેવી, દીક્ષા નથી લેવી. આપણા પરિવારમાં કોઈએ દીક્ષા નથી લીધી, તારી પણ દીક્ષા નથી લેવી. ઘણી રીતે એમને કોશિશ કરી. પછી એક રાજ જ્યોતિષ પાસે એ મને લઈ ગયા. એ રાજ જ્યોતિષનું ખૂબ જ મહત્વ હતું. એના શબ્દો પર અત્યંત લોકોને વિશ્વાસ હતો. એ જ્યોતિષી પાસે મારા લઈ ગયા અને મારી જન્મકુંડલી બતાવી. અને એ જન્મકુંડલી જોઈને એને કહ્યું કે શકુંતલા, તારા લગ્ન તો 15મે વર્ષે થઈ જવાના છે, એટલે તું દીક્ષા નહીં લઈ શકે. અને એને કહ્યું કે જો મારી આ વાત સાચી ન થાય તો મારા એનું પુષ્કળ રાજમાલ જેવું એનો કામ, આ બધા પોથા શાસ્ત્રો હું ભીમા નદીના અંદરમાં નાખી આપીશ. તો આટલો બધો એમને જ્યારે મને વિશ્વાસ આપ્યો, તો મેં પછી કહી દીધું કે ચલો મારે તો હવે લગ્ન થશે, હવે મારે લગ્ન કરવા છે. ત્યારે માત્ર હું 11 વર્ષની હતી. મને લગ્ન શું ને દીક્ષા શું કંઈક સમજ નહોતી પડતી, પણ તો મેં કીધું કે મારે લગ્ન કરવા છે. પણ જ્યારે ઘરે આવી પાછી, તો મને ઘરે ગમ્યું નહીં, મને બિલકુલ ન ગમ્યું. મને એ જ ગમતું હતું કે મારે મહાસતી સુમતી કુંવરજી પાસે જવું છે અને ત્યાં રહીને મને ભણવું છે. પણ ત્યાં ગયા પછી પણ, એ ત્યારે ઔરંગાબાદ હતા, હું ત્યાં ગઈ પણ બધા લોકો કહેતા હતા આસપાસના કે તારા તો ભાગ્યમાં દીક્ષા નથી, તો તું દીક્ષા લઈ લે, તું લગ્ન કર. તો એક પરિવાર તરફથી મારા માટે પ્રપોઝલ પણ આવ્યો કે તું આ છોકરા સાથે લગ્ન કરી લે. આ છોકરો તો મને નથી ગમતો. હવે મને શું એ વખતમાં છોકરો ગમતો હતો કે નહીં ગમતો હતો, મેં એને ના પાડી દીધી. અને પછી મેં કીધું કે નહીં, મારે તો ભણવું જ છે. પછી ભણવા માટે હું પાછી મહાસતીજી પાસે આવી અને પછી હું લગ્ન કરવાનું ભૂલી ગઈ. અને પછી મેં દીક્ષા લેવી છે. દીક્ષા લેવામાં મને કોઈ પણ વખત કોઈ પ્રશ્ન કે મારું શું થશે, શું નહીં થાય, અત્યંત પ્રેમપૂર્ણ હતા મારા સાધ્વી સંઘ. અત્યંત પ્રેમપૂર્ણ. માં એક વખત મને ખાલી યાદ આવી હતી, માં ત્યાં ગયા પછી કે એક વખત મને બિચ્છુ કાટી ગયો. અને બિચ્છુ કાટી ગયો તો મને ખૂબ જ તકલીફ થઈ ગઈ હતી. પછી રાતના હું જાગતી હતી અને સૂઈ ગઈ હતી. અને સૂતી પણ મને ઊંઘ નહોતી આવતી. તો મને એમ થયું કે મારી માં હોત તો મને એને પાસે રાખ્યું હોત. પછી સવારમાં ઉઠી પછી પૂછ્યું કે કેમ રહ્યું, કે મને મારી યાદ આવી. કે કોઈ વાંધો નહીં, આપણે તારા માં જેવી જ આપણે અહીંયા પણ બધી તને સેવા મળશે, તું ચિંતા ન કર. અને આ રીતે પછી હું ભૂલી ગઈ અને બસ દીક્ષાના માટે હું તૈયાર થઈ ગઈ. પછી જ્યારે મારો આગ્રહ થયો કે મારે દીક્ષા લેવી છે, પછી મેં આચાર્ય આનંદ ઋષિજી મહારાજ પાસે પણ થોડા દિવસ રહી. એમના ચાતુર્માસ ચુંડીમાં હતો, એમના જન્મસ્થાન પર હું એમના પાસે પણ 4 મહિના રહી.
એમના પાસે પણ ભણી. પ્રાથમિક અભ્યાસ મેં એમના પાસે જ કરેલો છે. તે સામાયિક, 25 બોલ, ભક્તામર, તત્વાર્થ સૂત્ર, આ પ્રાથમિક અભ્યાસ મેં એમના પાસે જ કર્યું છે. તો મને એમના માટે પણ અત્યંત પ્રેમ, શ્રદ્ધા, એ ખૂબ પ્રસિદ્ધ હતા અને સમાજમાં એમના માટે બેહદ શ્રદ્ધા હતી અને મને પણ એ ખૂબ ગમતા હતા. તો મેં કહ્યું કે ગુરુજી, હું તમારી પાસે દીક્ષા લઈ લઈશ. તો બસ પછી દીક્ષાની ઈચ્છા થઈ અને મેં કહ્યું કે મારે દીક્ષા લેવી છે અને મેં લઈ લીધી દીક્ષા. खेल खेल दीक्षा ली. मुझे कभी भी किसी भी प्रकार से, किसी भी बात से कभी न संकोच हुआ, न मेरे मन में कभी विचार आया, न मुझे कभी भय लगा, न कभी शंका आई क्या होगा. इतना प्रेम जैसे घर का वातावरण उस वातावरण में मेरा जीवन गुजरा है. मेरे अध्ययन के लिए एक माँ जितना ख्याल रख सकती है, एक परिवार के लोग जितना ध्यान रख सकते हैं, उससे भी ज़्यादा, मैं कहूँगी उससे भी ज़्यादा बड़े महाराज ने और बाई महाराज ने मुझे उतना प्रेम से संभाला है और मुझे पढ़ाई करने का मौका दिया. मुझे पढ़ना बहुत अच्छा लगता था. जब भी कभी कहीं भी मौका मिल जाता मैं पढ़ती और वो मुझे पढ़ने में बेहद बेहद मदद करते और मैं उससे बहुत खुश हो जाती. बस मेरा बचपन, दीक्षा का जीवन अत्यंत आनंदपूर्वक खुशी से गुजरा है. मुझे कभी भी कोई निराशा या शंका नहीं हुई. सॉरी, अब मैं हूँ ગુજરાતમાં બોલવાની કોશિશ કરી. નહીં, કઈ વાંધો નહીં તાઈમાં. આપ તમને જે ભાષા થાય પછી અમે થોડુંક માણસોને સમજાવી દેશું. એટલે તો આપણે જ્યારે આપણી જિંદગીમાં ઓર બચપનમાં આપણને એવા કોઈ અફસોસ કે ઓલું નિરાશા રહી ગયું કે ઓ મારે આ કરવું તું, મારે આ કરવું તું, મારે આ ઈચ્છા હતી પણ આ ના થઈ. આપણે નાના બાળકો હોય તો ઘણી ઈચ્છા હોય. તમને અત્યારે તમે કહ્યું કે મને ઈચ્છા હતી કે બધાને મદદ કરવું, મારે આવી રીતે કરવું. તો તમારી એવું કઈ હતું કે કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ થઈ હોય કે કઈ એવું અંદરથી સંકોચ રહી ગયો કે ના મારે આ ઈચ્છા હતી પણ અમે આ પૂર્ણ ના કરી શકી? મારા જીવનમાં મેં એક લક્ષ્ય લઈને હું ચાલી છું. લક્ષ્ય લઈને ચાલી છું અને ભણવા માટે મને જ્યારે જે પણ કંઈ ભણવાની ઈચ્છા હતી, મેં વ્યાકરણ, નવ્ય ન્યાય, દર્શન, આગમ, તત્વજ્ઞાન આ વિષયમાં મારી અભ્યાસ કરવાની ઈચ્છા હતી. અને આ જાતના પંડિતો મને મળતા અને એના સહયોગથી મને બરાબર અધ્યયન કરવાનો અવસર પ્રાપ્ત થયો. પણ રાતના વખતે ઉપાશ્રયમાં લાઈટ નહીં અને આમ લાગતું કે દિવસભરમાં આ જેટલો અભ્યાસ કરે છે, મારી આ એક આદત હતી કે પંડિતજી જે ભણાવે છે એ તો મારે કરવું જ છે, પણ હું આગળનું પણ કરીને જોઉં કે જેનાથી હું સરખી રીતે જાણી શકું, મારા જે પ્રશ્નો છે એને સરખી રીતે પૂછી શકું. અને મને દિવસનો ટાઈમ મને ઓછો મળતો, યદ્યપિ મારા પર કોઈ પણ આવી જિમ્મેવારી નહોતી, તો પણ મને લાગતું હતું કે હજી પણ રાતનો સમય જો મળી શકે તો સારું. અને એના માટે મને આમ થતું કે આ નિયમ બરાબર નથી. અને આ નિયમ બરાબર નથી એટલે ગમે તે રીતે જે પણ વ્યવસ્થા થઈ શકે. મારી નાની બેન ચંદ્રકલા એ સાથે હતી ત્યારે, અને એ મારા માટે કોઈ ને કોઈ એક લાઈટની વ્યવસ્થા કરી આપતી હતી રાતના વખતે ચૂપચાપ. અને હું એ પ્રકાશમાં એ નિયમ વિપરીત મેં અભ્યાસ કર્યો છે. અને મને કોઈ પણ જાતની એવી ચિંતા કે એવી કોઈ પણ નિરાશા એ ન થઈ. તાઈમાં દીક્ષા લેવી સહેલી છે આપની? આપણે જેમ વાત કરી એમ લાગે કે બહુ સહજ હતી આપણી માટે, પણ અમે મારા ઘણા સાથીઓ સાથે સંપર્ક, અમે પાલીતાણા, અમે દેરાવાસી એટલે અમે પાલીતાણા બહુ જાય અને ત્યાં આપણે ગુરુ ભગવંતોની થોડીક સેવા કરીએ, એ લોકોને સાધાર્મિક ભક્તિ કરાવીએ. તો
ઘણા સાધ્વીઓ, ખાસ કરીને મારા ફાધરના આંટ હતા, અત્યારે તો કાળ પામી ગયા, પણ એમની જોડે મારો સંપર્ક હતો. પછી અમારા કુનકુન વિજયજી મહારાજ હતા, એમની જોડે મારો થોડોક સંપર્ક હતો. તો એ લોકો જેમ કહેવામાં આવે, અને જેમ મેં નાનપણથી વાત સાંભળેલી કે દીક્ષા લેવી બહુ કઠિન વસ્તુ છે, બહુ અઘરી છે, બહુ કઠોર. અને હું આપનો સંઘ જોઉં, આપનો સાધ્વીનો સંઘ જોઉં, મેં શિલાપીજી મહારાજ સાથે, આપની સાથે, સંગમિત્રાજી મહારાજ, બધા સાધ્વીઓ સાથે આપણે થોડોક સંપર્ક કરેલો, તો એમ લાગે બહુ સહજ વસ્તુ છે. આમ જાણે કે એક આપણે નવો જન્મ લીધો હોય, અને નવો જન્મથી નવું પરિવાર સાથે ભેગું થયું હોય એવું લાગે. તો તમે જરાક એમાં પ્રકાશશો કે દીક્ષા લેવી કેટલી અઘરી છે, કેટલી સહેલી છે? મારા ખ્યાલથી લગ્ન કરવા બહુ કઠિન છે, અને કારણ કે મા બાપ લગ્ન કરેલા છે, એટલે છોકરાઓને લાગે કે એ પણ એ જે અમે શું ઘંટી દળ્યા છે, જે અમે ફસાણા છે, આવી રીતે આ લોકો પણ, અમારી પેઢી પણ અમારા પાછળ ચાલે. હું નિશ્ચિત રૂપથી કહીશ કે સંદીપભાઈ, જે પણ મારા સંપર્કમાં આવે છે એ લોકોને હું કહીશ અને કહેવા માંગુ છું કે આ દીક્ષિત જીવન જેવું સુંદર જીવન, એટલું પ્રેમપૂર્ણ જીવન, આટલું આનંદપૂર્ણ જીવન, આટલું નિર્ભાર જીવન, આટલું ચિંતા વગરનું જીવન, એવું કોઈ પણ જીવન ન થઈ શકે. આટલું સુંદર જીવન તીર્થંકર મહાવીરના દ્વારા આ બતાવેલો માર્ગ છે. આપણી પાસે જેવા કપડાં હોય, અમે આ કપડામાંથી અમને જ્યાં પણ જવું હોય, અમને જરા પણ સંકોચ નથી થતો કે ત્યાં તો આટલા મોટા કેટલા શ્રીમંત માણસો આટલા દાગીને આવે છે, અને અમારા પાસે તો એક આ સફેદ ખાદીના કપડા સિવાય બીજું કંઈ જ નથી અમારી પાસે. તો અમને કોઈ પણ વખત, કોઈ પણ જગ્યા ઉપર, અને એક સિમ્પલ ભોજન ગમે ત્યાં જઈએ, અને હું ઘણી વખતે ઘણા દેશોમાં ગઈ છું, અને મોટી જગ્યા પર એ લોકો નિમંત્રણ આપે છે, અને જ્યારે જમવા માટે અમને કહે છે કે કોઈ મોટા, તો અમે કહી નહીં, અમને તો બસ આટલું જ ખપે છે, એ જ ખપે છે, એ જ ખપે છે. તો એ લોકો અમારા માટે, હું અને શિલાપીજી તાઇવાનમાં ગયા હતા, તો અમારા બંને માટે એક અલગથી એક સુંદર વ્યવસ્થામાં એક નાનકડી પ્લાસ્ટિકની પ્લેટમાં થોડુંક આપતા હતા, જે અમે ખાઈ શકતા હતા, એ આટલા આપતા હતા. તો એ લોકોને અતિશય સન્માન, ને એ લોકો બધા જ જોતા હતા અને પૂછતા હતા કે કેમ તમે આમ, કેમ તમે આમ, કેમ તમારા માટે આમ સ્પેશિયલ. તો પછી અમે કહ્યું કે અમે શુદ્ધ શાકાહારી છીએ, અમે આ રીતનું ભોજન નથી કરતા, અમે જૈન ભોજન લઈએ છીએ, આટલા જ ટાઈમમાં લઈએ છીએ, આટલું જ વસ્તુ વાપરીએ છીએ. તો આ રીતે આ લોકોને આટલું બધું આશ્ચર્યપૂર્વક સન્માન, એટલે અમારા જીવનની પદ્ધતિમાં મને કોઈ પણ વખત એવું નથી લાગ્યું કે કોઈને પણ તકલીફ થાય એવો વ્યવહાર નથી. અત્યંત સુંદર જીવન છે, અત્યંત પ્રેમપૂર્ણ જીવન છે, જે આખી દુનિયાને પ્રેમ કરતા હોય. સંદીપભાઈ, આખી દુનિયાને પ્રેમ કરતા હોય એ વ્યક્તિ દુનિયામાં, બસ હું તો કહીશ કે એના સિવાય બીજો માર્ગ, હું તો કહું છું કે જન્મમાં મને જ્યાં સુધી આ સંસારમાં જન્મ લેવા પડે તો હું પ્રત્યેક જન્મમાં દીક્ષા લઉં, આવું પ્રભુને પ્રાર્થના કરું છું. સરસ, બહુ જ સરસ. તો તાઈમા, આપણે જ્યારે વિરાયતન સેટઅપ કર્યું, એ તો આપણે નેવર બિફોર જે ફિલ્મ છે એમાં જોયેલું પણ છે, અને ગુરુદેવ પૂજ્ય ઉપાધ્યાય અમર મુનિજીનું, અને આઈ થિંક એવું હતું કે વિઝન હતું કે આપણે વિરાયતન જેવી જગા સેટઅપ કરે. પણ વિરાયતનનો ઓરિજિનલ આપણો ઈરાદો શું હતો, કે આપણું ઇન્ટેન્શન શું હતું, કે મોટિવેશન શું હતું કે આપણે વિરાયતન સેટઅપ કરવું જોઈએ, અને આપણે આખી સંસ્થા માટે. અત્યારે સાધુઓ એ લોકો એમ જ કરે કે આપણે જયારે ચતુર્વિધ સંઘની વિચાર કરીએ તો એ લોકો એમ જ કે સાધુ સાધ્વી પોતાનો
પોતાની ઓળખાણ માટે પોતાના આધ્યાત્મિક પંથ ઉપર ચાલવા માટે લોકો એ રસ્તા પર ચાલેલા છે, અને એ લોકો બીજાની સેવા એટલે એ લોકો નોર્મલી લેક્ચર આપે કે તમને થોડુંક શીખ આપે, પણ એનાથી વધારે નહીં. તો આપણે કેમ એના ઉપર ફોકસ કર્યું કે આપણે સમાજને મદદરૂપી થવું છે, કે જે માણસો પીડિત છે એને મદદરૂપી થવું છે, અને આપણે આપણું પોતાનું જે પ્રોગ્રેસ છે, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, એ હમણાં આપણે એ પણ સાથે સાથે થશે, પણ આ એ મારે કરવું છે. એ કેવી રીતે આપણને થયું? 64માં મારું એજ્યુકેશન કમ્પ્લીટ થયું. મતલબ જે પરીક્ષા જાતે હું લેતી હતી બનારસથી, હિન્દુ યુનિવર્સિટીથી, ભારતીય વિદ્યાભવનથી, બોમ્બેથી, આવી રીતે પાછળથી આચાર્ય વાચસ્પતિ, આ મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. અને જ્યારે અભ્યાસ મારો પૂરો થયો, તો અભ્યાસ થયા પછી મારા મનમાં વિચાર મને આમ તો બચપનમાં જ સમાજની પરિસ્થિતિ જોતી હતી, ગામમાં જતી હતી, ગામના લોકોના જીવનને જોતી હતી, ખાસ કરીને દેહાતોમાં આ બાળકોની અવ્યવસ્થા જોતી હતી. મારા મનમાં આમ થતું હતું કે આવી સ્થિતિમાં એ જો કોઈ ક્રિશ્ચન લોકો હોય, હું સ્પષ્ટ કહું છું, ક્રિશ્ચન નન હોય અને આ બધું જુએ, તો કેમ આ છોકરાઓને રડતા મૂકીને આગળ નીકળી જશે? આ ભૂખા માણસો છે, આમને આમ ઉપદેશ લેવા માટે કે ચર્ચમાં જશે. અને આપણું જે જીવન છે, અહિંસાની આટલી સૂક્ષ્મ વ્યાખ્યા, અહિંસાને આત્મસાત કરવા માટે હર ક્રિયા આટલી બધી છે, પણ જે મનુષ્ય સામે છે, આટલા બધા તકલીફમાં છે, તો આપણે કેમ નથી કરતા? પછી મેં પ્રશ્ન પૂછવાના શરૂ કર્યું ઘણા બધા આચાર્યોને, વિદ્વાનોને, મોટા મોટા વિદ્વાનોને. બોમ્બેમાં હતી ત્યારે સાધુ સાથે પણ ચર્ચા કરી, ગ્રહસ્થો સાથે પણ. ચિમનભાઈ ચક્કુભાઈ જેવા એ વખતના નિષ્ણાત ગ્રહસ્થ, સ્થાપસી સમાજના પ્રાંત્ય વ્યક્તિ, એમને પણ મેં પૂછ્યું તો કે નહીં, આ બધું નહીં ચાલી શકે, આ નહીં કરી શકાય, આ ન થઈ શકે. પછી મેં કીધું કે આમ કેમ? આપણે જ્યારે તીર્થંકર મહાવીરની વાત કરીએ છીએ, ભગવાન મહાવીરના જીવનમાં એને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું, તો એને પૂછ્યું કે હવે જીવનમાં કરવા જેવું તો તમારું કંઈ છે જ નહીં, તો તમે વિશ્વ કલ્યાણ માટે શા માટે આ ઉપદેશ આપો છો? સમ જીવ જગ રક્ષણ દયઠયાય દિગ્ગંથમ પાવયણમ પરિકહ્યમ. ભગવાન સર્વ જગતના કલ્યાણના માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 30 વર્ષ સુધી એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર, એક લોકો પાસેથી બીજા લોકો પાસે આટલી બધી વ્યાપક એમને પ્રવૃત્તિઓ કરી, અને જીવનના અંતિમ સમય સુધી, જીવનના નિર્માણના એક ક્ષણ પૂર્વ સુધી એમને વિશ્વ કલ્યાણ માટે સંદેશ આપ્યો, માર્ગદર્શન આપ્યું. અને જ્યાં પણ ખબર પડી કે અહીંયા તકલીફ છે લોકોને, ત્યાં પહોંચ્યા. જ્યાં ખબર પડી કે અહીંયા લોકો જાણવા માગે છે, તત્વજ્ઞાન સમજવા માગે છે, દીક્ષા લેવા માગે છે, ભગવાન ત્યાં વિહાર કરીને ગયા છે. વિહાર કરીને ગયા છે આટલું જ નહીં, વચમાં જો નદીઓ આવી છે, દાખલા તરીકે ઉત્તરી બિહાર અને દક્ષિણી બિહાર, રાજગ્રહ અને એક બાજુમાં આપણું વૈશાલી, તો વૈશાલી અને રાજગ્રહ આ બે અલગ, અને એના વચમાં ગંગા નદી, ગંડકી નદી, સોન નદી, મોટી મોટી મહાનદીઓ. આ મહાનદીઓ નૌકાના દ્વારા એને નદીઓ પાર કરી છે. સામી નામાએ નહીં પારિતયે, આપણા શાસ્ત્ર સ્પષ્ટ ભગવાનના જીવનના માટે લખે છે કે ભગવાન મહાવીર કરુણાના કારણથી સર્વ જીવોના કલ્યાણના માટે એને નાવથી નદીઓ પાર કરી છે. અને એક નહીં, 14 ચાતુર્માસ રાજગીરમાં, 12 ચાતુર્માસ વૈશાલી, તો વૈશાલીથી રાજગૃહથી વૈશાલી કેટલી વખતે ગયા છે, અને કેટલી વખતે નદીઓ પાર કરી છે.
તો સચિત્ત પાણી છે, નાવ છે, ચલાવનાર કોઈ બીજો વ્યક્તિ છે, એના સાથે પણ ઘણા બધા હતા. ત્યાં હિંસા ન થઈ, હિંસા નથી થઈ. અને જો ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દુનિયાના દુઃખોની અનુભૂતિ કરીને એમના કલ્યાણ માટે કરુણાના ભાવથી એમને આટલો મોટો ઉપદેશ આપ્યો, આટલો ટાઈમ જીવનનો લોક કલ્યાણ માટે આપ્યો. અને આજે તમારી પાસે, અમારી પાસે, એ લાખો લાખો લોકો પાસે હજારો વર્ષથી જે અહિંસાના ભાવ છે, જે કરુણાના ભાવ છે, જે સત્કર્મના ભાવ છે, જે પરોપકારના ભાવ છે, આ ક્યાંથી આવ્યા છે? ક્યાંથી આવ્યા છે? આપણા આસપાસમાં પણ અમારા ઘણા બધા લોકો છે. અહીંયા હું રાજકીયમાં છું, આસપાસમાં ઘણા બધા લોકો છે. એ લોકોને કલ્પના પણ નથી આવતી કે ખાતી વખતે એ કોઈ પશુને કાપીને ખાતા હોય તો આપણે ન ખાવું જોઈએ એવો વિચાર પણ નથી આવતો. પણ જે આપણે કલ્પના ન કરી શકીએ કે રસ્તાથી ચાલતી ચીટી પણ હોય તો એને પણ જો બચાવવાની જો આપણે ક્ષમતા હશે ને આપણે કરી શકશું તો આપણે એ બચાવશું, આપણે એને તકલીફ નહીં આપીએ. આ કરુણાના ભાવ ક્યાંથી આવ્યા? હજારો વર્ષોથી લોક કલ્યાણ માટે ભગવાને જે ઉપદેશ આપ્યો એના જ કારણથી આજે આપણી પાસે થોડા ઘણા વિચારો, થોડા ઘણા સારા સિદ્ધાંતો આપણે સુરક્ષિત રાખીને આપણા જીવનને સુંદર બનાવવાની કોશિશ કરીએ છીએ. હું સંદીપભાઈ, હું આપણે વાત કરું છું કે મને આમ લાગતું હતું કે આત્મકલ્યાણ એટલે શું? ધ્યાન કરવું, ભક્તિ કરવી, તપ કરવું, શું છે આત્મકલ્યાણ? કે ભગવાનના વિચારોને આત્મસાત કરવું, આ આત્મસાતમાં નથી. ભગવાને કરુણાની વાત કરી અને એ કોઈની સેવાના માટે આપનો પોતાનો સમયદાન આપીને, આપના વિચારનો ઉપયોગ કરીને એના માટે જે આપણે સહયોગ આપવાનું કામ કરીએ છીએ એ આત્મસાધના નથી. મારા આત્મસાધના એ સ્વયંના સ્વાર્થનો પરિત્યાગ અને પરકલ્યાણનો ભાવ એ આત્મસાધનાનો સૌથી પ્રાથમિક, મુખ્ય અને શ્રેષ્ઠ ઉદ્દેશ્ય આ થઈ શકે છે મારા દ્રષ્ટિથી. હું કારણ કે આ વર્ષોથી 50 વર્ષથી આ ક્ષેત્રમાં છું, હું કામ કરું છું. મને યાદ છે કે એક વખત કંઈક એ લોકોના વચમાં આપણે ગયા હોય, કામ કરવા લાગ્યા હોય તો કામ કરતી વખતે આપણે ખાવાનું યાદ નથી આવતું, આપણું પીવાનું યાદ નથી આવતું, આપણા જીવન વ્યવસ્થા શું કરવી છે એ આપણને યાદ નથી આવતી. અને આપણે આટલા લગાતાર કલાકોને કલાકો, ગરમી હોય, શરદી હોય, તડકા હોય, સુવિધા હોય, અસુવિધા હોય, અને આ જે ગામમાંથી માણસો આવતા હોય છે એના શરીર દુર્ગંધ આવતી હોય, શરીર પર માત્ર કપડા પર જુઓ ચાલતી હોય, આવા લોકો કલાકોને કલાકો કાઢવા જ્યાં સુધી સ્વાર્થનો પરિત્યાગ ન થાય એ સાધના નથી. અને સાધના એટલે સ્વાર્થનો ત્યાગ, આ સૌથી મોટી સાધના છે મારા દ્રષ્ટિથી. તો મને એમ લાગે છે કે મને તો આ સાધના અને ભાવી જે કર્યું છે એ માર્ગ પર છું. એટલે મને એમ લાગે છે કે આત્મસાધના કરવી હોય તો જ્યાં સુધી તમે પોતાના સ્વાર્થનો પરિત્યાગ ન કરી શકો, પોતાના સુખનો પરિત્યાગ ન કરી શકો, એ ત્યાગ ન કરી શકો, એના વગર સેવા ન થઈ શકે. અને ત્યાગ એ સાધના છે. તો મારો નેક્સ્ટ પ્રશ્ન એ જ હતો કે વિરાયતનનો જે મોટો છે એ સેવા, સાધના અને શિક્ષા છે. તો એ આપણી માટે શું છે? અને સાધના અને શિક્ષા એ બંને એટલી મહત્વની છે જેટલી સેવા છે, કે એનાથી ઓછી છે, કે કેવી રીતે ત્રણેયના પટિયા કેવી રીતે સાથમાં ચાલે? કારણ કે હું જે દ્રષ્ટિથી વિચાર કરું કે આપણે જન કલ્યાણ માટે કામ કરતા હોય તો આપણે બીજાની પીડા જોઈને આપણને પણ દુઃખ થાય, આપણને પણ અંદરથી એમ થાય કે ના, આ કેવી રીતે હું કરી શકું. અને ત્યારે પછી આપણું જે માનસિક
સંતુલન હોય એ જરાક ડગી જાય કે આ તો આ દુનિયા કેટલી ઓલી છે, અને આપણને જરાક ઓલું માણસો પ્રત્યે ઓર રાધર જે કારણ કે હિંસા કરવા વાળા માણસો બીજા માણસો ઉપર જ કરતા હોય છે બાય એન્ડ લાર્જ. તો એ આપણને જરાક જે આપણને હ્યુમેનિટી ઉપર ફેથ હોય ને એ ડગી જાય આપણો. તો આપણે કેવી રીતે એ બધું અને થોડોક એના પર તમે પ્રકાશ આપો કે આ સેવા સાધના અને શિક્ષા છે, તો એમાં સેવા આપણે કરીએ છીએ તો સાધના ને શિક્ષા કેવી રીતે સાથોસાથ થઈ શકે? શિક્ષા એટલે શું? શિક્ષા એટલે શું? ગતિ કેટલી, જાતિ કેટલી, ઇન્દ્રિયો કેટલી, શરીર કેટલા, દંડક કેટલા, યોગ કેટલા, ભંગ કેટલા, આ બધી જાણકારી આ શિક્ષા છે. આ શિક્ષા નથી, આ જાણકારી છે. આ જે રીતે આ કેટલા પહાડો છે, કેટલા મોટા પહાડો છે, કેટલા સૂર્ય છે, કેટલા ચંદ્ર છે, આ પૃથ્વીના નીચે શું છે, આ પૃથ્વીના ઉપર આસમાનમાં શું છે, આ જાણકારી શિક્ષણ છે. જેને તમે ભૂગોળ કહી શકો છો, જેને તમે એક જૈવિક શાસ્ત્ર કહી શકો છો, જૈવિક શાસ્ત્ર કહી શકો છો. આ એને તમે શિક્ષા કહો છો કે એક ઇન્દ્રિયમાં કેટલા જીવ, બે ઇન્દ્રિયમાં કેટલા જીવ, તે ઇન્દ્રિયના કેટલા શરીર હોય, ચતુરેન્દ્રિયમાં કેટલી ઇન્દ્રિયો હોય, પાંચવામાં કેટલી ઇન્દ્રિયો હોય, નરકમાં કેટલા હોય, શરીર કેવું હોય ને સ્વર્ગના દેવતાનું શરીર કેવું હોય. આ બધું આ શિક્ષા છે, જાણકારી છે, આ જાણકારી છે. અને આપણા શિક્ષાનો વિષય શું છે? શિક્ષાનો વિષય શું છે? જે શિક્ષા એટલે આપણું મન, આપણા વિચારો, આપણું જે જીવન છે એ દુનિયાના આવા વાતાવરણમાં જે સંસ્કાર વિહીન થઈ ગયું છે, સંસ્કાર વિહીન થઈ ગયું છે. જેવું હોય એવું આપણે વિચાર કરીએ છીએ, જેવું હોય તેમાં આપણે વાતો કરીએ છીએ, જેવું તેવું આપણે કામ કરીએ છીએ. તો શિક્ષાનો અર્થ છે કે જીવનને કઈ રીતે આપણે સંસ્કાર આપી શકીએ, આ શિક્ષા છે. હું કહીશ સંદીપભાઈ કે આજે શિક્ષાનું જે આપણું સબ્જેક્ટ છે, મેં પણ આ બધા ગ્રંથોમાંથી પસાર થઈ છું. શિક્ષામાં બસ આ જાણકારી સિવાય આત્માના સાથે કે દાખલા તરીકે અટારાંગ સૂત્ર કે અગર શુદ્ધગતાંગ સૂત્ર, આ અમુક ગ્રંથો નિશ્ચિત રૂપથી કે ભગવતીના અમુક પ્રશ્નો નિશ્ચિત રૂપથી તમારા જિંદગીને એક રીતે આવા વિશિષ્ટ પ્રસંગો ઉપર તમને એક માર્ગદર્શન આપી શકે. આના તરફમાં જે ધ્યાન આપવું જોઈએ, તો આ જો ધ્યાન આપ્યું હોત તો આ એનું પરિણામ છે. શિક્ષા યોગ્ય શિક્ષાનું પરિણામ છે સેવા, યોગ્ય પરિણામ છે સાધના. તો જો તમારી શિક્ષા તમારા જીવનના સંસ્કાર આપવા માટે હોય ને આ જાતનું જાણકારી પ્રાપ્ત કરવી એક જુદી છે, કરવી જોઈએ. જે દુનિયામાં આપણે રહીએ છીએ એ જાણકારી આવશ્યક છે, અને એ આવશ્યક જાણકારીના માટે હું ઇનકાર નથી કરતી. પરંતુ આપણો જે ઉદ્દેશ્ય છે, જાણકારીથી આપણું આત્મકલ્યાણ થઈ જશે એવું નથી. આત્મકલ્યાણ થશે આત્માની વિકૃતિ, અને આ વિકૃતિથી કઈ રીતે મુક્ત થઈ શકાય છે, અને આત્માના ભીતરના અંદરના જે એક દિવ્ય સદગુણો છે એને આપણે કઈ રીતે ઉજાગર કરી શકીએ, એને આપણે કઈ રીતે લાવી શકીએ, એને કઈ રીતે પ્રગટ કરી શકીએ, એના માટે જે આપણો પ્રયત્ન છે એ પ્રયત્ન એ સાચો આ શિક્ષા. અને આ શિક્ષા આપણે નિશ્ચિત રૂપથી સેવાના તરફમાં આપણે નિશ્ચિત રૂપથી એ માર્ગ ઉપર આપણે રહી જ જશે. આપણે રહી નથી શકવા. તમે રસ્તાથી ચાલતા, તમે જમવા બેઠા છો, અને કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે અને તમને કહે કે અમને પણ થોડી ભૂખ લાગી છે, તો તમે શું કરશો? કે નહીં ભાઈ, તારી પાસે નથી તો તું ભૂખો, તો તારા કર્મથી ભૂખો છે, તું મારા કર્મ પુણ્યના ઉદય છે, મને મળ્યું છે એટલે હું એકલું ખાઈશ, બોલી શકશું, કહી શકશું?
નહીં કહી શકો, કઈ વાત નહીં. ભલે હું થોડું તું લે, થોડું હું લઈશ. તને પણ ભૂખ લાગી છે, મને પણ ભૂખ લાગી છે, મારી પાસે થોડું છે, આમાંથી આપને સમવિભાગ કરીને આપણે ચલાવશું. તો મારા ખ્યાલ પ્રમાણે શિક્ષા જે છે એ જીવનને, સંસ્કારને બદલાવી શકે. તમે નીકળો, શિક્ષા અભ્યાસ કરીને નીકળો, પ્રવચનમાંથી નીકળો અને રસ્તાથી પ્રવચન સાંભળીને રસ્તાથી જ એકાદ કોઈ વ્યક્તિ તમારા સામે હાથ ફેલાય કે મને કંઈ આપો, કે એમ તો જમાલ એમ તો હંમેશા માગવાની જ આદત છે, એનું અપમાન કરશું, એનું અપમાન કરશું તો તમારું આ જીવન આ શિક્ષાના અનુકૂળ છે, અનુરૂપ છે. શિક્ષા જે છે તમારા વ્યવહારને સૌથી મોટો આપે છે અને એ જ સાધના છે. આ જ સાધના છે. શિક્ષાને યોગ્ય માર્ગદર્શન આપવું, એ રસ્તા ઉપર ચાલવું, એ જ સાચા અર્થમાં સાધના છે અને આ શિક્ષા છે. અને સેવા, આ સેવા છે. સાધના, સાધના આપણા અંદરમાં એક નિસ્વાર્થ ભાવ આવે, એ સાધના છે. અને એના માટે આપણે જે કામ કરીએ આ સેવા છે. આપણા સ્વાર્થનો ત્યાગ કરીને, આપણા ભૂખને ઓછી કરીને આપણે જે આપીએ છીએ એ આપણી સાધના છે. કારણ કે આપણે આપણા સ્વાર્થનો થોડું જે ઘેરો હતો એને આપણે થોડું ઓછું કર્યું છે. આ સેવા, શિક્ષા અને સાધના એ અલગ નથી. શિક્ષાના યોગ્ય પરિણમન સાધના છે, શિક્ષાનું પરિણમન યોગ્ય સેવા છે. એ સ્વાભાવિક છે, એ સ્વયં પ્રગટ થશે. એના માટે અલગથી પ્રયત્ન કરવાની જરૂરત મારા દૃષ્ટિથી નથી. સમાજ સાહેબ, મારે પૂછવું હતું કે આપણે જ્યારે સભાએ નક્કી કર્યું કે ભગવાનની ભૂમિમાં આપણે જઈને કંઈ કરવું જોઈએ અને સમાજે નક્કી કર્યું અને આપ ગુરુદેવે કહ્યું કે ના આપણે કરશું, અને પછી આપણે કહ્યું કે મારે ત્યાં જવું છે, નેવર બિફોરમાં એમ દેખાડે છે કે આપ ઊભા થઈને બોલો છો કે મારે ભગવાનની ભૂમિમાં જઈને કામ કરવું છે ત્યાં. તો ત્યારે તો બિહાર બહુ વખણાયેલું હતું કે ત્યાં ડકેટી બહુ ચાલતી હતી, ત્યાં ચોર હતા, બીક હતા, ખાસ કરીને સ્ત્રીઓ ઉપર બહુ અત્યાચાર ચાલતી હતી. તો ત્યારે આપણને સંકોચ થયો કે હું આ જાઉં છું, હું કેવી રીતે સાવ નવા દેશમાં, આપ તો મહારાષ્ટ્રથી છો એટલે અધર સાઇડ ઓફ ઇન્ડિયા, અને આપણે એમ નક્કી કર્યું કે મારે ત્યાં જવું છે. તો જરાક ભય હશે, અને ત્યાં આપણે ગયા તો આપણા ઉપર ઉપસર્ગ, જ્યારે બારવટિયા આપણે ડેકેટ આવીને આપણા ઉપર થોડોક હુમલો કર્યો, યશાજી મહારાજને થોડુંક મને લાગે છે મારેલું હતું, સાધ્વીજીઓને જરાક ઓલું હેરાન કરેલા હતા, એટલે ડિસ્ટર્બ કરેલા હતા. તો આપણને ત્યારે એમ ના થયું કે ના, મને આ છોડીને હું ક્યાં આવી ગયા, આ વિરાણ જગામાં જ્યાં ભગવાનનું નામ પણ નથી રહ્યું, અને હું કેવી રીતે, અને ત્યાંથી તમે આ વિરાયતનનું આટલું મોટું નિર્માણ કરેલું, તો આપણે કેવી રીતે આ તમારી, અમારા જેવા હોય, હું મારા સેલ્ફનો વિચાર કરું, મને કોક કહે કે ઓકે તું જઈને તું બિહારમાં રે, એક તો સાવ અજાણ્યો દેશ, અને કેવી રીતે આ તમારામાં અંદરથી આ કેવી રીતે સાહસ આવી, આ ભય કેવી રીતે તમે કંટ્રોલ કરો? કારણ કે ભય તો આપણું મનુષ્યનું એક અંશ છે કે આપણને ભય લાગે. બસ કઈ રીતે મારા મનની વાત આપણે કરું, કોશિશ કરીશ. મારા મનને તમે બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છો, હું પણ કોશિશ કરીશ. મને ભગવાન મહાવીર માટે અત્યંત પ્રેમ, મારું જીવન સમર્પણ છે આ વ્યક્તિ માટે, આ વ્યક્તિના વિચારો માટે, એના જીવન માટે, એના પ્રત્યેક ક્રિયાકર્મ માટે હું સમગ્રતાથી સમર્પિત છું. અને એના કારણથી તમે આજ બિહારની વાત કરો છો, 2500 વર્ષ પૂર્વ, 12.5 વર્ષ સુધી તીર્થંકર મહાવીર જ્યારે એ જંગલોમાં હતા, બિહારમાં જ હતા, અને ત્યારે એ એકલા હતા. અને કઈ જાતના ઉપસર્ગો, કઈ જાતની એને કઠિનાઈઓ, શું નથી એના ઉપર, શું નથી લોકોએ આક્રમણ કર્યું,
જે રીતે પણ થઈ શકે છે એ રીતે દરેક રીતે એને પરેશાન કરવાની પૂરી કોશિશ કરી. અને હું સમજુ છું કે આ વ્યક્તિ આટલા સાહસપૂર્વક અને એક પણ વ્યક્તિને આખી જિંદગીમાં કોઈ અપશબ્દ કે કોઈના માટે નિંદા કે કોઈને ઘૃણા કે કોઈ વખત પર કોઈ પર ક્રોધ કર્યો હોય એવો એક પણ પ્રસંગ નથી. અને મહાવીર મારા સમક્ષ એક આદર્શ હતા. અને મને એમ લાગ્યું છે કે મહાવીરની ભૂમિ અને મહાવીર આ જગત પર આવીને એમને લોકોને જગાડ્યા છે. જો મહાવીર આવું કરી શકે છે તો મહાવીરને પ્રેમ કરનારા લોકો આમ કેમ નહીં આ જગત પર આવીને કામ કરી શકે. અને હું અહીંયા આવી કારણ કે આપણે મોટા ક્ષેત્રોમાં ધર્માસ કરેલા છે, મોટી સુવિધાઓ, મોટી પ્રતિષ્ઠાઓ, આ બધું મેં જોયેલું છે. અને આ રીતે માન, સન્માન, પ્રતિષ્ઠા, સંરક્ષણ, સુવિધા બધું જ મળેલું છે. આ બધું જ જોયેલું છે, જાણેલું છે. અને અહીંયા આવ્યા પછી કોઈ ઊભું પણ ન રહેવા દે, ઊભો પણ નહીં રહે. આ તમારું નથી, તમે અહીંયા ન રહી શકો. તમારી સાથે આ જાતનો તમે શા માટે અહીંયા આવ્યા છો? શા માટે તમે અહીંયા આવ્યા છો? તમે લોકોને પરિવર્તન કરવા માટે આવ્યા છો, તમારો ધર્મ પરિવર્તન કરવા માટે તમે આવ્યા છો. અને જે રીતે પણ બની શકે આક્ષેપ પ્રત્યાક્ષેપ, પણ મારા સમક્ષ મહાવીર હતા, મહાવીરનું જીવન હતું, મહાવીરના ઉપસર્ગો હતા. અને એના કારણથી એક પણ ઘટના પર અને જ્યારે ડકૈતી થઈ અને અસામાજિક લોકોના દ્વારા જે જાતના પ્રશ્નો ઊભા થયા, એ વખત સમાજના પ્રત્યેક વ્યક્તિએ મને આગ્રહ કર્યો કે તમે આ જગા છોડી દો. આપણે કરશું તો આપણે બીજી જગ્યા પણ કરશું, પણ આગ્રહમાં નથી કરવું. અને ઉપાધ્યાય અમરમુનિજી મહારાજ એમને પણ ના પાડી, એમનો પણ પત્ર છે આજે પણ છે કે તમે રાજગૃહ છોડી દો. સમાજના લોકોએ ના પાડી, કલકત્તાના લોકો, આગ્રાના લોકો, કાનપુર જે પણ સંપર્કમાં હતા, પ્રત્યેક લોકોએ ઇનકાર કર્યો કે તમે આ જગ્યા છોડી દો. આપણે અહીંયા મરવા માટે નથી, જીવવા માટે, લોકોની સેવા માટે આવ્યા છે. અને તમે આ રીતે જે સાહસ કરી રહ્યા છો ઉચિત નથી. પણ હું એ જ કહેતી હતી કે મહાવીર આ રીતે છોડ્યું છે. અને પછી મારા મોટા મહાસતીજી રંભાજી મહારાજ, બુઝુર્ગ સાધ્વીજી, તપસ્વી સાધ્વીજી, એકાંતર કરતા હતા આખી જિંદગી ભર. એમને મેં જૈનના પગ પાસે બેસી એને પગને હાથ લગાવીને પૂછ્યું કે બધા ના પાડે છે, બાપુ તમારી શું ઈચ્છા છે? એમને જે શબ્દો કયા, ગજબના શબ્દો, મારા માટે, મારા ભાવનાને જેને મોહર લગાવી દીધી કે જે દિશામાં આપણે કદમ बढ़ाવી દીધું છે, જે દિશામાં આપણે કદમ રાખી દીધું છે, એ દિશાથી પાછળ આવવું આપણું કામ નથી. અને પછી હું નિશ્ચિંત થઈ ગઈ, કારણ કે મોટા માસીજીએ આંખોના સમક્ષ આપણા સાથીઓને મારતા જોયા છે, ચેતનાજીને માર્યા, યશરાજજીને માર્યા, આ મારતા જોયા છે. અને એમના મનમાં જો પીડા થઈ ગઈ હોય તો કંઈ હું એકલી જ એવું આગ્રહ કરીને એ લોકોને જબરદસ્તી તો નહીં, પણ આ રીતે જ્યારે એમને કહ્યું કે આપણે ભગવાન મહાવીર જે રસ્તાથી ચાલ્યા એ પાછળ એમને જોયું નથી, તો પછી આપણે એના જ રસ્તા પર છીએ. અને મારા મનમાં આટલો દૃઢ વિશ્વાસ કે જેનાથી આજના પણ જિંદગીમાં ગમે ત્યારે, ગમે તેવી જગ્યા, કંઈ પણ કામ કરવું હોય, ગમે તે પરિસ્થિતિમાં, પ્રાકૃતિક ઉપદ્રવ, જનતાના ઉપદ્રવ, સમાજના ઉપદ્રવ અને જંગલી જાનવરોના ઉપદ્રવો જે પણ હતા, મને કોઈ પણ વખત મારા મનમાં એવો એક પણ ક્ષણ માટે કે નિરાશા કે દુઃખ કે આ મૂકી દેવું છે ને આપણે કંઈ બદલાવી દેવું છે, એવો એક પણ વખત, એક પણ ક્ષણ વિચાર ના આવ્યો. અને હું નિશ્ચિંતતાથી બસ કે મને મહાવીરના માટે પ્રેમ હતો. અને જે વ્યક્તિ માટે આપનું સમર્પણ હોય, શ્રદ્ધા હોય, પ્રેમ હોય, આત્મીયતા હોય, તો પછી એનો માર્ગ મૂકીને બીજા માર્ગ પર કોઈ ચાલી શકે ખરું?
મહાવીર જો કરી ન શકે, મહાવીર આ રીતે જે માર્ગ અપનાવી લીધું છે અને એના પર જે ચાલ્યા છે, એને મૂક્યું નથી આટલા તકલીફમાં, તો હું મૂકી દઈશ? હું કઈ રીતે મૂકી શકું? અને બસ આ દૃઢ વિશ્વાસના પાછળ એક જ શક્તિ, એક જ શ્રદ્ધા, એક જ બસ પ્રભુની કૃપા અને પરિવારમાં મોટાઓનો સાથ અને સહયોગ, એના કારણથી જ હું કરી શકી છું. ટાઈમમાં આપણે એ જે ડેકેડ હતા, જે આપણને હેરાન કર્યું, અને પછી મને લાગે છે સમાજ એ લોકોને પકડી પણ લીધા હતા, અને આપણે કહ્યું કે મારે કોઈને પનિશમેન્ટ નથી આપવો કે કઈ દંડ નથી આપવો, તો આપણામાં ઈ કેપેસિટી કે હું ક્ષમા કરી દઉં, કે એ લોકોને જે હશે એ લોકોનું સેટિસ્ફાય કરી લીધું, એક ક્ષમા ભાવ આપણી આગળથી કેવી રીતે આવ્યો? બસ મેં એક જ વ્યક્તિના જીવનને જોયું છે, જે મહાવીરના જીવનને વાંચ્યું છે, અને એમ લાગે છે કે મારા કણકણમાં આ વ્યક્તિ, એના વિચારો, એનું જીવન આત્મસાત થયેલું છે. અને એના કારણથી મને એમ લાગે છે કે આ વ્યક્તિએ કોઈ પણ અપરાધીને દંડ આપવો એને નથી કર્યું. અને આજે જે વ્યક્તિ જેવા હોય એ પોતાનો માર્ગ બદલાવી નથી શકતા, તો આપણા જે ક્ષમાનો માર્ગ છે આપણે કેમ બદલાવી શકીએ? અને હંમેશા મારા મનમાં એક જ વિચાર રહ્યું, જે વ્યક્તિના જે વિચારો હોય એના વિચારોના પરિવર્તનના કારણથી, કે એના આપણા કરતા જુદા છે એના કારણથી, એના જોઈને આપણે એનો કોઈ વિરોધ કરીએ, કે એનો અપશબ્દ કરીએ, કે એના અપમાનિત કરીએ, કે એના સાથે લડાઈ ઝઘડા કરીએ. મારા જિંદગીમાં એક પણ એવી ઘટના મેં નથી કરી, એક પણ નથી. મને આટલા લાંબા 85 years લગભગ હું કમ્પ્લીટ કરું છું. આ જીવનની આટલી લાંબી અવધિમાં મેં કોઈના સાથે પણ અપશબ્દ બોલી હોય કે કોઈના સાથે લડાઈ કરી, એક પણ ઘટના મારા જિંદગીમાં હું યાદ નથી કરતી ફ્રોમ માય ચાઇલ્ડહુડ. વેરી ગુડ. સો ટાઈમમાં વિરાયતન અત્યારે તો બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન થઈ ગયું છે. આપણા ઘણા બધા પ્રોજેક્ટ કામયાબ પણ થયા છે, ઘણા બધા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આપણે ડાયગ્નોસ્ટિક સેન્ટર, આપણે સ્કૂલ બંધાવીએ છીએ કેટલી બધી જગાએ. તો આ આખુંનું જે વયાવટ છે જે વિરાયતનનું, અને આપણે તો સાધ્વીજીઓ તો થોડાક જ છીએ, બહુ આટલો મોટો નંબર નથી. તો આ આટલું ઓર્ગેનાઇઝેશન આપણે માણસોના ભરોસા ઉપર ચલાવીએ છીએ. આપણને કેવી રીતે એમ લાગે કે આ બધું ઓર્ગેનાઇઝ, ડોનર્સના ફંડ આવે તો ડોનર્સને પણ સંકોચ થતો હોય કે મારા ફંડ સરખા ઉપયોગ થશે કે નહીં. તો આપણે કેવી રીતે આ એન્શ્યોર કરીએ? કારણ કે આની છેલ્લે જિમ્મેદારી તો આપના ખંભા ઉપર જ પડે ને ટાઈમમાં, કે આ વિરાયતન એટલે આચાર્ય શ્રી ચંદાજી. તો આપ કેવી રીતે એ રિસ્પોન્સિબિલિટી નિભાવો છો, અને એકદમ સરળથી આમ વિરાયતન ચાલે એમ લાગે, તો થોડુંક એના ઉપર. સંદીપભાઈ, એક વખત આપ વિરાયતન આવીને 8-15 દિવસ તમે રહી જાઓ, અને ઘણા બધા લોકો આવે છે અને જુએ છે. અહીંયા આટલું મોટું આયા હોસ્પિટલ ચાલે છે, રોજના 500-700-1000 પેશન્ટ આવે છે. કલામંદિરમાં પણ 500-700 લોકો આવે છે જોવા માટે. ગેસ્ટ હાઉસમાં પણ યાત્રીઓ, ભોજનાલયમાં પણ 100-150-200 માણસો જમતા હોય છે સવારમાં પ્રાર્થનામાં. અને આજે એને 50 વર્ષ થઈ ગયા છે, પણ આ તમે 15 દિવસ પણ રહેશો અને એક વ્યક્તિને પણ તમે જોરથી બોલતા કે કોઈના સાથે લડાઈ ઝઘડા કરતા માણસોને, મારો તો કોઈ પ્રશ્ન જ નહીં, પરંતુ કોઈ માણસો પણ, કે તમે એક જે વ્યક્તિ साधारण माली हंसे અને माली ने कहा भाई ये बैग उठा करके हमारे अपने कमरे में पहुंचा दो. ये नहीं कही कि मैं माली हूँ, मैं यहाँ काम उठाने वाला नहीं. એ કોઈ પણ વ્યક્તિ હશે આવનાર પ્રત્યેક યાત્રી સાથે
આટલું સન્માનપૂર્વક પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે. મારા ખ્યાલ પ્રમાણે એક ઉપરથી જો સંસ્કાર એવા હોય તો નીચેના લોકોના મનમાં પણ આ જાતના સંસ્કારો, આ જાતના વ્યવહાર, આ જાતના વિચાર અને એની અસર આસપાસના લોકોમાં થઈ જાય છે. અહીંયા આટલું મોટું ક્ષેત્રફળ છે બિહારમાં છે, પણ જેટલી નિશ્ચિંતતા, જેટલી સુંદરતા, જેટલી સ્વચ્છતા આવનાર પ્રત્યેક વ્યક્તિ વિચાર કરે છે કે અમે બહારમાં જઈએ છીએ તો દુનિયા જુદી છે, અને વિરાયતનમાં આવીએ છીએ, ચાહે કચ્છમાં હોય, ચાહે પાલિતાણામાં હોય, ચાહે નેપાળમાં, કોઈ પણ જગ્યા, પ્રત્યેક જગ્યાનું વાતાવરણ એક અલગ જ હશે. તો મારા ખ્યાલ પ્રમાણે પરિવારમાં જે સંસ્કાર આપણે મોટા, એ સંસ્કારનું અનુકરણ પછી આવનાર પેઢી, પ્રજા, સાથે કામ કરનારા માણસો એમાં જ આ રીતે થતા હોય છે. અને એના કારણથી મને જરા પણ કોઈ એવો વિચાર નથી આવતો કે આપણને, અને આટલી જબરદસ્ત પારદર્શિતા છે, આટલી જબરદસ્ત પારદર્શિતા છે કે અહીંયા એક રસીદ મેનેજર ડોનેશનની નિકાલ કાઢતો હશે તો એ જે મહાન ગેટ ઉપર ચોકીદાર છે એને પણ ખબર છે કે આજે કેટલું ડોનેશન વિરાયતમાં આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિને ખબર છે કે આજે ક્યાં શું થયું છે. તો આટલી સ્પષ્ટતા, આટલી સ્વચ્છતા, આટલું વાતાવરણ, આટલું સતયુગ જેવું વાતાવરણ છે. અને એના કારણથી એક દિવસ પણ એવું ન લાગ્યું કે વિરાયતનની કમિટીમાં આજે 50 વર્ષ થઈ ગયા છે. આ 50 વર્ષમાં એક દિવસ પણ આપસમાં કોઈ જોરથી બોલ્યા પણ હોય, કોઈ સત્તા સંઘર્ષ માટે કોઈ પ્રયત્ન પણ કર્યો હોય, તો કોઈના પર આરોપ પ્રત્યારોપ થયા હોય, કે ફાઇનાન્સના દ્રષ્ટિથી કંઈ પણ કોઈના માટે કોઈ વિચાર પણ આવ્યો હોય. અને આ રીતે હું કહીશ કે પ્રભુની કૃપા છે કે આ આટલું ઉપરથી ટોપથી ક્લિયર, સારું, સુંદર, વ્યવસ્થિત, એટલે આ વ્યવસ્થા જ આટલી સરસ છે કે જેના કારણથી તમે નિશ્ચિંત થઈને કામ કરી શકો છો. નિશ્ચિંત થઈને, આ તો હજી ખૂબ નાનું છે. હજી પણ અહીંયા આપણે એક મોટું ડાયગ્નોસ્ટિક સેન્ટર કરવાના છે. આપણે અહીંયા એક મોટી 2 સ્કૂલો કરવાના છે. રાજકીયના કોમ્પ્લેક્સમાં 2 સ્કૂલો કરવાના છે. લગભગ આ એકાદ આ વર્ષના પ્રારંભમાં સ્કૂલ બનવાનું કામ, ત્રણેય કામ આ કોરોનાના કારણથી થોડુંક વિલંબ થયું છે, પરંતુ હવે થોડુંક વાતાવરણ બરાબર થયું છે એટલે લોકોનું આવાગમન સરખી રીતે વધી ગયું છે. તો મારા ખ્યાલ પ્રમાણે જલ્દી જ કામ શરૂ થઈ જશે. અને અહીંયા પણ થશે. બોમ્બેમાં કાંદિવલીમાં પણ એક ઘણો સુંદર, અત્યંત મહત્વપૂર્ણ રિસર્ચ ઇન એજ્યુકેશન સિસ્ટમ, એક નવા પ્રોજેક્ટ સાથે કે આજે આટલું બધું એજ્યુકેશન, આટલું બધું ડેવલપમેન્ટ, આટલું ટેકનિકલ દુનિયાની ઇન્ફોર્મેશન લોકો પાસે આટલું છે, છતાં મનુષ્ય જે આજથી 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં એટલું સુખી હતું, આજે એ સુખી નથી. આટલા બધા સુખના સાધનો હોવા છતાં એ સુખી નથી. જ્ઞાનના સાધનો આટલા વિસ્તરી છે કે નાનકડા મોબાઈલમાં આખી દુનિયાને તમે જાણી શકો છો, જોઈ શકો છો. આટલો મોટો વિકાસ થયા પછી પણ આજે જીવનમાં સુખ કે શાંતિ નથી. તો એનું શું કારણ છે? તો આ એજ્યુકેશન, હ્યુમન સાયકોલોજી, આવી રીતે એજ્યુકેશન સિસ્ટમ, આ જાતના આપણા પોલિટિકલ, આજે કે આપણે દેશ દુનિયાના સુખ અને શાંતિ માટે આ પોલિટિકલ આ એક એ લોકો જ વધારે સંઘર્ષ અને દુનિયામાં આગ લગાડવાનું કામ કરી રહ્યા છે. આ કઈ રીતની મનુષ્ય જાતિ અને કઈ તરફમાં જશે? આ બધા વિષયો પર દુનિયાના મોટામાં મોટા સ્કોલર્સ લાવીને
મોટામાં મોટા સ્કોલર્સ લાવીને આપણે ત્યાં ડિસ્કશન થશે, રિસર્ચ થશે અને એ રિસર્ચથી સારી દુનિયા પાસે આપણે આ વિચારો મોકલાવી શકશું. આ ઘણું સુંદર પ્રોજેક્ટ બોમ્બે કાંદીવલીમાં આપણું કરવાનું નક્કી કર્યું છે. જગ્યા આપણી પાસે છે અને ડોનર પણ એના સામે આવી ગયા છે. એ લોકો કહી છે કે અમે આ પ્રોજેક્ટને કરશું. અને આવી રીતે નેપાળમાં પણ છે ઘણું સુંદર કામ, કચ્છમાં પણ કામ છે, સાટુરમાં છે, ઓસિયાચીમાં છે. અને જ્યાં પણ અવસર મળે છે આપણે પૂરી જે પણ વ્યક્તિ આપણા સંપર્કમાં આપે છે, જ્યાં પણ જરૂરત પડે છે, આપણે એમ લાગે છે કે આપણે ત્યાં જેટલા ઉપયોગી થઈ શકીએ અને માર્ગદર્શન આપી શકીએ એ જરૂર આપણે આપશું. ધરમપુરમાં પણ આપનો એક આ હોસ્પિટલ ચંદ્રવદનભાઈ બનાવી રહ્યા છે, તો એમના માટે પણ આપણે પૂરી મદદ કરશું, એ લોકોને પણ સપોર્ટ કરશું. તો કોઈ પણ જગ્યા સેવાનું કામ થતું હશે અને આપણે જે કરી શકશું એના માટે આપણે ઉપયોગી થશું, એના માટે આપણે પ્રયત્ન કરશું. થેન્ક યુ તાઈમા. તો આપનો અંજે આ અંદરથી મહાવીર સ્વામી પ્રત્યે જે શ્રદ્ધા છે, જે આપણામાં આટલી કરુણા ભાવ છે, આપણે કેવી રીતે જાળવી શકો છો? આપણને કોઈ દિવસ એમ થાય છે કે કોઈ વાર આપણે જરાક ઓલા થઈ જાય, અપસેટ થઈ જાય કે આપણને માણસોના દુઃખ જોઈને આપણને અંદરથી સેડનેસ આવી જાય કે ઓ આ કેવી રીતે હું બધા માટે મદદ કેવી રીતે, કારણ કે આપણે બધાને તો મદદ ના કરી શકીએ, પણ જે થઈ શકે પણ તો પણ આપણને એમ કોઈ વાર થાય, ફ્રસ્ટ્રેશન થાય કે મારે આટલા બધાને મદદ કરવી હતી પણ મારાથી નથી થતું. કેવી રીતે આ તમે હેન્ડલ કરો છો? કેટલું થઈ શકે છે એના માટે કોઈ વખત વિચાર નથી કરતી કે આપણી દુનિયામાં આટલું બધું છે, આટલું બધું છે અને આપણે નથી કરી શકતા. એનો મને કોઈ વખત દુઃખ નથી થતો, મને એની પીડા નથી. પણ હું કરી શકું છું અને ના કરી શકું તો પછી મને એના માટે ચિંતા થાય છે કે આ ચાન્સ હતો, આપણે કરી શક્યા હોત અને આપણે ન કર્યું, એનું મને જરૂર દુઃખ થાય છે. મને એ ખબર છે કે દુનિયા અનંત છે, આપણે બહુ જ લિમિટેડ છીએ, આપણે દુનિયાને પહોંચી શકવાના નથી, પરંતુ આપણા પાસે જે છે એને આપણે વ્યર્થમાં જવા નથી દેવું. એવો અવસર, કોઈ પણ અવસર આપણને મળે તો આપણે ત્યાં જઈને ઊભા થઈએ, બે શબ્દ બોલીએ, એને સાંત્વના આપીએ, એનું કંઈ સારું થતું હોય તો એના માટે આપણે પ્રયત્ન કરીએ. રસ્તાથી ચાલતા વ્યક્તિ સાથે પણ મને રસ્તાથી ઘણી વખતે ગાડીમાંથી જતી હોઉં છું, રસ્તા પર કોઈ બીડી પીતા હોય તો હું ત્યાં નાના નાના છોકરા હું ત્યાં ઊભી થઈ જાઉં છું. ડ્રાઈવરને કહું છું 1 મિનિટ, પછી એને બોલાવું કે બેટા ये बीड़ी पीना अच्छी बात है, तो कि नहीं, तो या तुम्हें कहते तुम मुझे दे दो, मैं पी लूँ, अच्छी बात है. तो ये नहीं माता जी अच्छी, तो तुम छोड़ दो के? तुमको सोचना कि दुनिया में तुम्हें एक माँ मिली थी जिसने तुम्हारे हित के लिए कहा है, छोड़ दो. तो કેટલી વખત આવું થયું છે રસ્તાથી ચાલતા, અને એક નાનકડું જીવનમાં કોઈ પણ પ્રસંગ આવી જાય, નાનકડી ઘટના પણ થઈ જાય તો જીવનમાં આ ચાન્સ છોડવો નથી બસ. અને એના વખતમાં મને કોઈ પણ વખત એવો અવસર નથી મળ્યો કે હું આ છોડીને નીકળી ગઈ, એવો મને કોઈ ચાન્સ યાદ નથી આવતો. એ કોઈ પ્રસંગ મળ્યો છે આ કોઈના માટે ઉપયોગી થવાનો, તો હું એના સહયોગમાં સાથે ઊભી રહી છું. આપ જ્યારે ગમે તે કાર્ય કરતા, મેં તો નોટિસ કરેલું છે કે આપ ગમે તે કાર્ય, વેધર આપણે કલા મંદિરમાં આપણે બનાવતા હતા કે આપણે ગમે તે કઈ કાર્ય, આપણે એક ક્ષણમાં એ જ વખતે એમાં જ હો, આપણે બીજા વિચારોમાં કે અમારા જેવા શું કરે કે અત્યારે હું આપની તો ઇન્ટરવ્યુ તો એકદમ એબ્ઝોર્બિંગ છે, પણ કાંઈક કાર્ય કરતો તો મગજ ક્યાંક બીજે દોડતું હોય કે ઓ મારે હજી આ કરવાનું છે, આ કરવાનું છે. આપનું અમે નોટિસ કરેલું છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં જ હો કે જે મારે આ કરવાનું છે હમણાં, આ ક્ષણ, આ અહીંયા જે છે એ જ છે. તો એ આપણે કેવી રીતે અચીવ કરી શકીએ ને અમે અમારી જીવનમાં કેવી રીતે અચીવ કરી શકીએ? વર્તમાનમાં જીવવા માટે મેં હંમેશા સ્વસ્થતાથી જ મેં જોયું છે. હમણાં સંવત્સરીના દિવસે 3 કલાક લગભગ અનુષ્ઠા કરાવી, 3 કલાક લગાતાર અનુષ્ઠા કરાવી.
અને તબિયત થોડું બીપી અપડાઉન થતું હતું, એટલે લોકો મને મના કરતા હતા કે તમે ના ભૂલતા, કે તમે આ તમારે આ. પણ એક ક્ષણ પણ ક્યાં વગર જે ભાવમાં હું હતી, મને એમ લાગે છે હું પોતાને ભૂલી ગઈ હતી. હું પોતાને ભૂલી ગઈ હતી. અને મારી આદત જ છે કે જે પણ કામમાં હું લાગી જાઉં છું તો મને બધું જ હું ભૂલી જાઉં છું, અને એના અંદરમાં પૂર્ણતાથી સમર્પિત થઈ જાઉં છું કે મને બીજી વસ્તુ કોઈ મને યાદ નથી આવતી. હું રાજગીરમાં બેઠી છું, રાજગીરમાં કંઈક કામ કરવું છે, 100% અહીંયા છું. કચ્છમાં જઈશ, કચ્છમાં કંઈક કામ કરીશ, સમુદ્રનું કામ કરીશ, હું ત્યાં જ છું. જો નેપાળમાં જઈશ, આ બાળકો સાથે છું, તો બાળકો સાથે રમવાનું હોય તો રમવા પણ બેસી જઈશ. કલા મંદિરનું કામ હોય કે કોઈ પણ કામ હોય કે તમારી સાથે જ્ઞાન ચર્ચા કરવી હોય તો તમે કલાકો સુધી બેસી શકો છો. મને નખડી યાદ આવે, મને હું પાર્લે યાદ આવું, કોઈ લેનાર હોય તો કલાકો સુધી પણ આપણે આ વિષય પર વાત કરીએ. મને ભૂલી જવાની આદત છે. હું એક કામમાં લાગી જાઉં તો મારું બીજું બધું મારા બધું પાન મોસરામી થઈ જાય છે. તો આપણે જે માણસોની પીડા તો આપણે વાત કરેલી, પણ જે આપ પર્સનલી આપ નેચરલ રિસોર્સિસ નો ઉપયોગ કરો છો તાઈમાં, કે પાણીનો કે અન્નનો કે વીજળીનો કે ગમે તે, આ પર્સનલી બહુ ઓછો ઉપયોગ કરો છો. અને આજની દુનિયા માટે એ મોટી શીખ છે, કારણ કે અત્યારે આપણને ખ્યાલ છે કે હવામાનમાં, વાતાવરણમાં બહુ ફેરફાર થવા માંડ્યો છે, ગ્લોબલ વોર્મિંગ થવા માંડ્યું છે, અને વેસ્ટર્ન દેશોમાં તો એનું બહુ ચર્ચા થઈ રહી છે. પણ તો પણ હજી સોસાયટી એ ડાયરેક્શનમાં મૂવ નથી થતી. તો આપનો શું વિચાર છે કે આપણી પોતાની લાઈફનો વિચાર કરું કે આપ પોતે જ ઓછું ઉપયોગ કરો છો, અને એ આપનો વિચાર ના હશે કે ના, આ બધી પ્રકૃતિની દેન આપેલી છે, તો એ મારે કેવી રીતે મેક્સિમમ અને વિધાઉટ હાર્મિંગ એનીથિંગ મારે ઉપયોગ કરવો? સંદીપભાઈ, જીવનમાં પરસ્પરોપગ્રહો જીવાના, આજ પરસ્પરમાં એકબીજાના ઉપયોગી, ઉપકારી થઈને જીવે. પરસ્પરોપદ્રવો જીવાના નહીં કે પરસ્પરમાં એકબીજાના ઉપદ્રવી થઈને. સૂત્ર પરસ્પરોપદ્રવ નહીં, પણ પરસ્પરોપગ્રહ. તો ઉપગ્રહ એટલે ઉપકાર અને ઉપદ્રવ એટલે તકલીફ, કષ્ટ. તો જ્યારે ભગવાન કહે છે કે તમે પરસ્પરમાં એકબીજાના, તમે શ્વાસ લો છો, જો તમને ઓક્સિજન ન હોય તો તમે શ્વાસ ન લઈ શકો, અને તમે ઝાડનો આજે તમને આપે છે, અને તમે એને વ્યર્થમાં તમે એનો દુરુપયોગ કરો. ઉપયોગ કરો ત્યાં સુધી બરાબર છે, પણ દુરુપયોગ કરો અને તમને આશ્ચર્ય થશે કે મારા વ્રતના અંદરમાં 5મા વ્રતનો એ જ વિસ્તાર છે, 7 વ્રત, કે એના અંદરમાં તમને એવું નથી કહેતા કે તમે ખાવાનું નહીં, કે તમારે પીવાનું નહીં, કે તમારે કપડાં નહીં પહેરવાના, કે તમારે ઘરમાં નહીં રહેવાનું. તે છે, પણ મર્યાદાના સાથે, લિમિટેશન્સના સાથે. કારણ કે આ દુનિયામાં તમે એકતા નથી. અનંત જીવો આ દુનિયામાં જીવી રહ્યા છે. અનંત જીવન આવવાનું છે આ ધરતી પર. અનંત જીવો થઈ ગયા, એ વાપર્યું, એમને આખો સર્વનાશ નથી કર્યું. એટલે આપણા માટે જીવવા માટે આટલા બધા સાધનો છે. અને પ્રત્યેક વ્યક્તિ આપણા જીવનમાં, તમારે પાણી પણ જોઈએ છે, તમારે ભોજન પણ જોઈએ છે, તમારે કપડાં પણ જોઈએ છે, તમારે મકાન પણ જોઈએ છે, સાધનો જોઈએ છે, ઘણા બધા સાધનો જોઈએ છે. પણ કમસે કમ અનાવશ્યક એ અર્થદંડ માટે નિષેધ નથી, પણ અનર્થદંડ, અનાવશ્યક પ્રકૃતિને દંડિત ના કરો.
આ ગ્રસ્ત માટે પણ તીર્થંકર મહાવીરનો આ દિવ્ય સંદેશ છે કે અનર્થ દંડ બીજું કંઈ ના કરી શકો, તમે ખાવાનું છોડી ન શકો, પણ કમસે કમ થાળીમાં લીધા પછી તમારા થાળીમાં એક પણ દાનો જો ગટરમાં જાય તો તમે મહાપાપ કરો છો. જમો છો એ પુણ્ય છે, પરંતુ જો આમ ને આમ નાલીમાં ચડ્યું જાય તો એ મહાપાપ છે. કારણ કે એક અનાજનો દાનો અનંત જીવોના હિંસા પછી આપણે ત્યાં પહોંચેલું છે. તો આપણને જો ખ્યાલ હોય કે પ્રકૃતિનો જે આપણે ઉપયોગ કરી રહ્યા છે એના પાછળ એક મહાન આરંભનો એક મોટો વિસ્તાર છે, એનામાંથી આપણે લઈએ છીએ. તો જીવનની આવશ્યકતા માટે મહાવીર ઇનકાર નથી કરતા, સાધુને પણ નથી કરતા અને ગ્રસ્તને પણ નથી કરતા. સાધુ એનું વ્યક્તિગત જીવન છે એટલે લિમિટેશન્સ વધારે છે. ગ્રસ્ત એક જિમ્મેવારી, એક પરિવાર, સંઘ, સમાજ એનો મોટી જિમ્મેવારી છે એટલે એનું મોટું એનો વિસ્તાર છે. પણ ત્યાં પણ જો મને તો ખરેખર સમાજના આ સમજ માટે કોઈ પણ પ્રસંગ હોય ઘરમાં, વિવાહ શાદી હોય, લગ્ન પ્રસંગો હોય, અને ત્યારે જમવાના કેટલી વાનગીઓ ખાલી પ્રદર્શન સિવાય આ પ્રદર્શન સિવાય કપડાં આપણને જોઈએ છે, કેટલા જોઈએ છે, 12 મહિનામાં 12 જોડી, પણ અલમારીઓ ભરેલી છે તો પણ નવું લેવું છે, તો પણ લેવું છે. ઘરમાં અલમારીઓમાં સામાન સમાતો નથી તો પણ હજી બહારથી લાવીને નીચે ઉપર નેતા અલમારીના ઉપર આ રાખવું છે. તમે અહીંયાથી દુનિયામાંથી જશો ત્યારે જે પાછળ મૂકીને જશો તમારા છોકરાઓ પણ એ વસ્તુ વાપરવાના નથી. એટલે તમારા જિંદગીમાં જેટલું આવશ્યક છે એટલું તમે ઉપયોગ કરો. તમને નવું ગમતું હોય તો લઈ આવો, પણ જે છે તમારું જૂનું અલમારીમાં રાખેલું છે 4 ડ્રેસ ઓછા કરી નાખો, કમસે કમ ઓછા કરી નાખો, તમે વાપરો. હું નથી કહેતી કે તમારે નવું નહીં કે જૂનું જ તમે લબાદાર લગાવીને ફેરો. તમને નવું ગમતું હોય વાપરો, પણ જે જૂનું છે, જે નથી જોતું એ તમે ઓછું કરી નાખો. તમારું ખાસ કરીને આપણા ભાઈઓ કરતાં પણ બહેનોના માટે વધારે આગ્રહ છે કે જિંદગીની આવશ્યકતા ઘરને સામાનથી ન ભરો, ઘરને સુંદર વિચારોથી, આનંદથી, ખુશીથી, મતલબ જેને આપણે કહી શકીએ છીએ કે એક ઘરમાં આવ્યા પછી એક મંદિર જેવો સુંદર અનુભવ થઈ જાય. એક ઘરમાં પહોંચ્યા, રૂમમાં પહોંચ્યા પછી આ જેવું કોઈનું ભંડારાનું આ દુકાનો હોય છે ને, શું કઈ દુકાનો, તમે શું કહો છો દુકાનોને, જ્યાં સામાન ઘણું બધું સામાન રાખેલું હોય, સ્ટોક ભરેલો હોય, તો ત્યાં તમે નથી ગયા ને, ત્યાં તો તમે નથી પહોંચ્યા કે તમે તમારા ઘરના સુંદર દિવાલો ખુલી છે, ખિડકીઓ ખુલી છે, અલમારી પણ જેટલું જોઈએ છે સરળતાથી તમે લઈ શકો આટલું છે. તો જેટલા હલકા થઈને રહેશો, જેટલા ભાર વગર રહેશો એટલું જીવન તમારું વધારે આનંદપૂર્ણ થશે. એટલે અનર્થ દંડ અનાવશ્યક વસ્તુ જેટલું ઓછામાં ઓછી કરી શકો. મારો પોતાનો અનુભવ છે કે જે હોય અને કોઈ વખત આવી જાય અને કોઈ લેનાર આવી જાય તો આપણે સમજો કે ભાગ્યશાળી છે આપણે, કે આપણે એક નિર્ભર થવાનો અવસર એને આપી છે કે કાઢીને એને આપી દો, લા લઈ જા બાબુ, તું મારો ભાર ઓછું કર્યું, તને ધન્યવાદ આપું છું. હવે છેલ્લા 2 પ્રશ્નો. એક તો આપનો મેરે દેવદૂત જે આપણે બુક લખેલી, એમાં આપણે ઘણા બધાના સંપર્ક કરેલા છે કે ઘણા નાના બાળકો, ઘણા પ્રાણીઓ આપણી લાઈફમાં એ લોકોનો બહુ મહત્વ હતો ને એમાંથી આપણને શીખ મળી. તો એ આપણે એકાદ આપણે એનું એક્ઝામ્પલ આપશો કે જેને આપણને ઇન્સ્પાયર કરેલા? મેરે દેવદૂતનો ઇંગ્લિશમાં અર્થ થાય માય એન્જલ્સ, અને એન્જલ્સ એટલે એ લોકોએ આપણને આપણા માર્ગ ઉપર વધારે આપણને પ્રોત્સાહન આપેલું કે શીખ આપેલી.
સંદીપભાઈ, મેં જીવનની પ્રત્યેક ઘટનાને એક પુસ્તક જેવું જોયું છે. જીવનના કોઈ પણ નાની મોટી ઘટના હોય, હું પુસ્તકો ઓછી વાંચું છું, પણ આવી ઘટનાને વધારે જોઉં છું. 50 વર્ષમાં, ગત 50 વર્ષમાં થોડા ઘણા શાસ્ત્ર સિવાય કોઈ પણ પુસ્તક મારા હાથમાં મેં લઈને 50 પેજ પણ નથી વાંચ્યા. પરંતુ જીવન વાંચું છું, જીવન વાંચું છું. અને જીવન વાંચું છું. અહીંયા એક વખત ઘણા વર્ષો પહેલાની વાત છે, જૂની વાત છે, જ્યારે અહીંયા હું સ્કૂલ બનાવતી હતી. રાજગીરની એક ઘટના મેરે દેવદૂતમાંથી કહું છું કે હું અહીંયાથી જતી હતી, થોડુંક કામ હતું અને એ કામના દૃષ્ટિથી હું પહાડ તરફમાં જતી હતી. તો એક નાનકડી 6-7 વર્ષની છોકરી દોડતા દોડતા જતી હતી. તો મેં એને કહ્યું કે બેટા તુમ રૂકો, કહાં જા રહી હો? તો એને કહ્યું હું કામ માટે જાઉં છું. 6-7 वर्षीय छोकरी, तुम स्कूल में तुम नहीं जाती हो? क्या नाम है तुम्हारा? कि मेरा नाम मालूम है. तो कि नहीं माता जी, मैं हूँ, मेरे 3 और छोटे भाई बहन हैं और मेरी माँ है और मेरे पिताजी नहीं है. मेरी माँ कुछ काम करती है और मैं काम करती हूँ, तो मैं उसमें से हमारा परिवार चलता है. મેં કીધું કે માલુમ, હું અહીંયા સ્કૂલ બનાવું છું અને સ્કૂલમાં તો ભણવા માટે આવીશ, कि माताजी में टाइम मिला तो मैं जरूर आऊंगी. पर मैं कि बेटा तुमको कितना रुपया मिलता है? तो कि 100 रुपया मिलता है माताजी. तो मैं इन्हें पूछूं कि मालूम उस 100 रुपये में से क्या तुम मुझे स्कूल बनाने के लिए 1 रुपया दोगी? 1 रुपया दोगी? આ નાની છોકરી કોઈ ગુરુ પાસે નથી ગઈ, કોઈ શાસ્ત્ર નથી વાંચ્યા, કોઈના પાસેથી આશીર્વાદ નથી લીધા. આ છોકરી કહે છે માતાજી आप यहाँ पे स्कूल बना रहे कि एक गो नहीं, एक नहीं, कुले दे दूंगी. મને જેટલા પણ મળે છે એ બધા હું તમને આપી દઈશ. અને આ ઘટના મારા જિંદગીમાં, મારા જીવનમાં આ રીતે અંદરમાં રમાયેલી છે કે એક આવી છોકરી દેહાતમાં, અશિક્ષિત પરિવારમાં, ગરીબ પરિવારમાં, જેના માટે એક પૈસો મહત્વપૂર્ણ છે, આ વ્યક્તિ આટલું મોટું સમર્પણ કઈ સમજ છે એને. જો આ કરી શકે તો અમે આટલા શાસ્ત્રો વાંચીને આવ્યા છે, ગુરુની સેવા કરીને આવ્યા છે, આ બધું જોયું છે, તો પણ આપવું છે તો થોડુંક બચાવીને આપશું, પછી કાલે કામ આવશે. અને આ છોકરી કે કોલે દે દૂંગી. મેં ઘણી વખતે એને યાદ કરું છું અને એ જ લખું છું કે મારા જિંદગીમાં હું બધું ભૂલી જાઉં, બધા બધું વિસ્મરણ થઈ જાય, પણ માલુના જે શબ્દો છે કોલે દે દૂંગી, જેને શાસનની પ્રભાવના માટે જ્યારે પણ કોઈક અવસર આવે તો માલુના શબ્દો મને હંમેશા મહાવીરને યાદ આવે તો ચાલશે, પણ માલુના આ શબ્દો ખુલે દે દૂંગી. મારી પાસે જે પણ કંઈક છે બસ એના માટે સમર્પિત છે, ભૂલી નથી શકતી. આમાં ઘણા બધા પ્રસંગો છે, પણ આ પ્રસંગ એક નાનકડી છોકરી અને 48 વર્ષ પૂર્વની આ ઘટના છે, પણ હું ભૂલી નથી. આ છોકરી ક્યાં ગઈ છે મને ખબર નથી, હવે ક્યાં છે એ ખબર નથી. પરંતુ હું કહું છું કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ એવો સેવાનો અવસર આવી જાય તો પછી આપણે બચાવીને નહીં, આપણે પોતે લગાવી દેવું છે. જે થશે અને જે વ્યક્તિ આટલું મોટું સમર્પણ કરવા રાજી થાય છે એના માટે ભગવાન તરફથી કોઈ કમી નથી પડતી, એના માટે કુબેરના ખજાના ખુલ્લા છે, આ નિશ્ચિત છે, એવો મારો અનુભવ છે. તો તાઈમાં છેલ્લો પ્રશ્ન, અમારે આધ્યાત્મના પાથ ઉપર ચાલવું હોય પણ અમે સંસારમાં રહેલા છે, અમારે સંસાર છોડી
છોડીએ નથી શકાતો અને એમ થાય કે અમે આગળ વધીએ તો પાછળ 2 ડગલા વધી પાછા પડીએ છીએ, વળી આગળ વધીએ પાછા 2 ડગલા પાછળ પડીએ છીએ. તો એમાં આપની અમારા માટે શું શીખ છે, શું સલાહ છે, શું અમને તમે સલાહ તો નહીં પણ માર્ગદર્શન આપો કે તમે આવી રીતે કરો. આ કોન્વર્સેશન સાંભળીને મને તેમ થાય છે કે મારે દીક્ષા લઈ લેવી છે, પણ બધા જે સાંભળતા હશે એ લોકોને તમે શું એડવાઇસ આપો કે અત્યારે આપણે શ્રી ચંદના વિદ્યાપીઠ 25-20 વર્ષ થયા ચાલે છે, તો પણ એમ થાય કે અમે હજી કઈ બહુ આગળ નથી વધ્યા આ ભગવાનના પાથ ઉપર, કે એમ થાય કે આપ જેવું એક નાનકડું ચીટ્ટી જેવું પણ અમારે થોડુંક થઈ શકે ને તો પણ અમારું જીવન ધન્ય થઈ જાય. તો આપ થોડુંક અમને એડવાઇસ આપો કે કેવી રીતે અમારે આ પાથ ઉપર આગળ વધવું જોઈએ, આપની સેવા અમે કેવી રીતે કરી શકીએ. હું કંઈક માર્ગદર્શન આપું. તમારા જેવા જ ભગવાન મહાવીરના સમયમાં પણ એવા શાવકો હતા જેમને પણ આ રીતની જ વાત કરી છે. આનંદ પ્રભુ પાસે ગયો છે, કામદેવ ભગવાન પાસે ગયા છે, શકરાજ ભગવાન પાસે ગયા છે, સદનાથ પુત્ર ભગવાન પાસે ગયા છે અને ભગવાનને કહ્યું કે પ્રભુ તમારો માર્ગ અત્યંત શ્રેષ્ઠ છે, પણ અમે તમારા માર્ગ પર ચાલી નથી શકતા, અમે ચાલી નથી શકતા. અમને અમારા ગ્રસ્ત જીવન સાથે રહીને અમારા માટે તમે શું માર્ગદર્શન આપો છો, એ માર્ગદર્શન તમે મને અમને આપો. તો સંદીપભાઈ, તમને એમ નથી લાગતું કે ભગવાને જે કહ્યું એ જ હું તમને કહું? મારી પાસે શું છે, મારી પાસે જે પણ છે એ બસ પ્રભુનું છે. પ્રભુએ જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શનની જ વાત તમારી સાથે કરું છું કે ભગવાનને એટલે કંઈ જે સાધુ થવા માંગે છે એના માટે પંચ મહાવ્રત, અને જે શ્રાવક થવા માંગે છે એના માટે ગ્રસ્ત જીવનમાં 12 વ્રત છે. અને એ અત્યંત વૈજ્ઞાનિક, અત્યંત બૌદ્ધિક, અત્યંત સમજદારીપૂર્વકનું છે. હિંસા, હું કહું હિંસા ન કરવી જોઈએ. તમે ગ્રસ્ત છો, તમે શું કરશો? કહેશો હિંસા કરવી જોઈએ, બોલશો? થોડીક તો થાય, એક વાત જુદી છે, પણ એક તમારા શ્રદ્ધામાં હિંસા ન કરવી જોઈએ. હું કહીશ કે સત્ય બોલવું જોઈએ, તમે કહેશો કે સત્ય બોલવું જ જોઈએ, આ બરાબર છે, ન બોલી શકો, એક વાત જુદી છે. હું કહીશ કે ચોરી નથી કરવી, તો તમે શું કહેશો? કે ચોરી ન જ કરવી જોઈએ. મતલબ જ્યાં સુધી અહિંસા, સત્ય અને અસ્થેયનો પ્રશ્ન છે, 3 મહાવ્રતનો પ્રશ્ન છે. આ 3 મહાવ્રત, આમાં જ્યાં સુધી શ્રદ્ધાનો વિષય છે, ત્યાં સુધી સાધુ અને ગ્રસ્ત એક ભૂમિકા પર છે. દ્વિહમ તિવિહેનમ, એક રીતે તમે જુઓ તો એક ભૂમિકા પર છે, એક જ ભૂમિકા પર છે. અને ભગવાન મહાવીરે કહ્યું છે, સંતિ એકેહિમ ભિક્ષુહિમ ગારથા સંજબુત્તરા. એક ગ્રસ્ત પણ એવા છે કે જે સાધુથી શ્રેષ્ઠ છે. તો એ રીતે ગ્રસ્ત જીવન પણ સામાન્ય જીવન નથી, મહાન જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. તો તમારા આ જે 3 આ રીતે સુંદર વ્રતો, આ મહાવ્રત એક જ ભાવના છે. 4થો અને 5માં અંતર છે. તમને ખ્યાલ હશે, તમે ચંદના વિદ્યાપીઠના એક બહુ જ પ્રૌઢ અધ્યાપક છો, તમને ખબર છે કે ભગવાન પાર્શ્વનાથના સમયમાં 4થો અને 5મો એ 2 મહાવ્રત એક જ હતા. ચતુર્યામ સંવત ધર્મ 4 એક જ હતા. આમાં પણ અમને શું કર્યું કે 4થામાં તો આગળના જેટલા પણ વ્રતો છે, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10, 11 અને 12 આ ગ્રસ્ત વ્રતો છે. તો એના 5મા વ્રતનો વિસ્તાર છે. એક સાધુ કહેશે મારે ઘર નથી જોતું, ઘર ન રાખવું જ જોઈએ, તમે કહી શકશો? એટલે પરિગ્રહ માટે જે રીતે હિંસા માટે પકડ નથી, પણ પરિગ્રહ માટે હું કહીશ કે લગ્ન નથી કરવા, પણ તમે કહેશો અમે લગ્ન કરીશું પરંતુ અમારું સંયમી થશે. આ રીતે તો
પાંચમા વ્રતનો જ છઠ્ઠા દિશા પરિમાણ, સાતમા ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થ દંડ પરિમાણ, અને આ રીતે તમારી બધી જે અપરિગ્રહ છે એનો જ આ વિસ્તાર છે. ઓછું ઓછું એની તમે સીમા કરો, એની સીમા કરો, એની સીમા કરો, અને આ રીતે તમે સીમામાં તમને લઈ આવ્યા છે. અને પછી 9, 10, 11 આ તમારા સમયનો સમવિભાગ, ત્યાં વસ્તુનો વિભાગ અને અહીંયા તમારા સમયનો સમવિભાગ. 12માં છે અને 9, 10, 11માં શું છે? સમય સમવિભાગ. કે તમે 24 કલાકમાં તમે 23 કલાક તમે કામ કરો છો. ગ્રસ્ત છે, જિમ્મેવારી છે, તમારે કરવું જ જોશે અને કરવું જ જોઈએ. પણ આટલા ટાઈમમાં પણ થોડુંક સમય કાઢો કે જે તમે 23 કલાક સુધી જે તમે જીવન જીવ્યા છો એના અંદરમાં કઈ જગ્યા ભૂલ થઈ છે, કઈ જગ્યા હું આ અટકાવી શક્યો હોત, ન કરવો હોત, તો તમને તમારા જે રીતે તમે એકાઉન્ટ બિઝનેસમેન છો, વર્ષભરમાં શું કરો છો, આ બધું તમે કરો છો, તો તમારા જીવનમાં પણ તમે 24 કલાક લગાતાર પ્રવૃત્તિ કરો છો. તો થોડોક ટાઈમ તમે આપો કે તમારાથી શું શું ભૂલો થઈ છે. ક્ષામિ દુક્કડમ શેનું મિચ્છામિ દુક્કડમ, શેનું મિચ્છામિ દુક્કડમ, કે જે તમારા દ્વારા ઈચ્છા વગર જે ગલત કામ થયું છે એ મિચ્છામિ દુક્કડમ. અને 7મા વ્રતમાં પણ 8મા વ્રતમાં પણ એવું છે કે અનાવશ્યક પ્રવૃત્તિઓ, અનાવશ્યક કોઈ કામ નથી તો ચાલો આપણે ફરી આવીએ, કંઈ કામ ન હોય તો આપણે ગપ્પા મારીએ. શું છે? અનર્થદંડ છે. અનાવશ્યક આપણા જીવનનો સુંદર ઉપયોગ કરી શકો તો એ કરજો. એના અનાવશ્યક સમયમાં પોતાના જિંદગીને તમે બરબાદ ના કરો. જે પણ કરી શકો સારું કરો. ન થતું હોય તો મૌન કરો, મૌન ન કરતો તો થોડું આરામ કરજો. એ શરીર જો સ્વસ્થ થશે તો વધારે કામ કરશે. પણ અનાવશ્યક વિષયોમાં આપણા જીવનનો સમય વ્યતીત ના કરો. અને 9, 10, 11માં સમય સમવિભાગ. હું તો ઘણી વખત કહ્યું કે 5 days વીક. આજે કહું છું આ 5 તિથિઓ શું છે? 5 તિથિઓ આ શું 5 તિથિઓ છે? દૂજ, પંચમી, અષ્ટમી, 11 અને 14. 15 દિવસમાં 5 દિવસ, એટલે 2 દિવસ પછી 1 દિવસ છૂટી, 2 દિવસ પછી 2 દિવસ તમે કામ કરો, 1 દિવસ તો કમ સે કમ દેશાવકાશી જમો. પણ થોડોક સમય પોતાના સાધના માટે કાઢો, જમીને કાઢો, દહીં બની શકે તો ઉપવાસ સાથે કાઢો. અને પછી અંતિમ વસ્તુ સમવિભાગ આપણા પાસે છે એ સાધુ ન કરી શકે, એ સાધુના માટે સંભવ નહીં, કારણ કે એના પાસે વસ્તુ જ લિમિટેડ છે અને જે આપી છે એને એના માટે જ આપી છે, એટલે સાધુ નહીં આપી શકે. પણ ગ્રસ્ત માટે એના પાસે જે પણ છે એ છે એ વસ્તુ સમવિભાગ, વિનિમય. કે તમે વિનિમય કરીને જે લઈ આવ્યા છો, તમે તમારા માટે લઈ આવ્યા છો, તો તમારા દ્વાર પર ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી જાય, અતિથિ આવી જાય અને એ કહે કે મને તમે તમારામાંથી થોડુંક મને ખાવાનું આપો, તો નહીં વિચાર કરો કે અરે રે ક્યાં કોઈ ખાવાના ટાઈમ જ આવી પડ્યા છે. એ ટાઈમમાં જ આવું હતું. ભાગ્યશાળી સમજો. તમે દેવતાને મંદિરમાં ગોતવા જાઓ છો, કોઈ જગ્યા મંદિરમાં દેવતાઓ ગોતો છો કે દેવતાઓ મળે તમને, અને અતિથિ દેવો ભવ, એક દૈવ થઈને તમારા ઘરમાં આવ્યા છે અને એનો તમે અનાદર કરો. અનાદર ન કરતા કોઈનો પણ અનાદર આપણા ઘરમાં આવ્યા પછી આપણું ઘર દ્વાર એક મંદિર થવું જોઈએ, મંદિર જેવું થવું જોઈએ. આ સુંદર, સ્વચ્છ, આવું જ આનંદપૂર્ણ એ ગ્રસ્ત જીવનની શાન છે. અને ગ્રસ્ત જીવન પણ એક મહાન જીવન થઈ શકે છે. એક ગ્રસ્ત લિંગ સિદ્ધા, સાધુ સિદ્ધ થાય છે, પણ ગ્રસ્ત પણ ભરત ચક્રવર્તી જેવા સમ્રાટ, અને જેના સંપત્તિનો અંત નથી, જેની જિમ્મેવારીનો અંત નથી, જેમને યુદ્ધ માટે પણ કામ કર્યું છે, આ વ્યક્તિ પણ જો મોક્ષ જઈ શકે છે તો ગ્રસ્ત જીવન પણ શ્રેષ્ઠ જીવન છે. બસ થોડીક 3 મહાવ્રતમાં ફરક છે.
બાકી તો પાંચમા વ્રતનું વર્ગીકરણ છે, વિભાજન છે, સમવિભાગ છે, અલગ છે. બસ આટલું જ છે. તો હું તમને બસ આટલું જ કહીશ કે ગ્રહસ્થ જીવન પણ એના માટે ચિંતા નહીં કરતા કે પ્રભુએ આપણા માટે 12 વ્રતનો માર્ગ ગ્રહસ્થ જીવન માટે થોડું કે આપણે હિંસા ઓછી કરીએ, અનાવશ્યક ખોટું નહીં બોલીએ, અનાવશ્યક નહીં બોલીએ, અનાવશ્યક ચોરી ન કરીએ, આપણે સંયમી જીવન જીવીએ, આપણા પરિગ્રહની પણ મર્યાદા કરીએ અને અનાવશ્યક પ્રવૃત્તિઓથી બંધ કરીને જે સારું થઈ શકે છે એ આપણે કરી લઈએ. મારા ખ્યાલ પ્રમાણે ગ્રસ્ત જીવનના માટે આ 12 વ્રત મહત્વપૂર્ણ છે. થેન્ક યુ તાઈમા. અને બસ મારે બીજું તો કઈ નતું પૂછવું તાઈમા, પણ આપનો વિઝન વિરાયતન માટે શું છે? ફ્યુચરમાં આપણે શું જોઈએ છે? વિરાયતન આપણને કઈ દિશામાં લઈ જવું છે, ક્યાં સુધી લઈ જવું છે? એ દિશા તો નિશ્ચિત છે, પણ કઈ સુધી? જીવનના આ ધરતી પર એક પણ વ્યક્તિ દુઃખી હોય, એક પણ વ્યક્તિના આત્મા આંસુ હોય, એક વ્યક્તિને પણ આપણી સેવાની જરૂર પડે, ત્યાં સુધી આપણું આ વિરાયતનું કામ ચાલતું રહે. આ ત્યાં સુધીનું લક્ષ્ય છે. ત્યાં સુધીનું લક્ષ્ય છે કે આપણે જ્યાં પણ જરૂરત પડે, આપણે જ્યાં પણ ઉપયોગી થઈ શકશું અને કરી શકશું તો આપણે કરશું. આપણા માટે એ લોકોના જીવનના સહયોગી થઈને અને આપણે મને ઘણા આવા પ્રસંગો યાદ છે કે એક વખત અમે વિહાર કરતા હતા, પગે ચાલતા હતા. તે દિવસોમાં સ્થળી પ્રાંતમાં હતા અને એ વખતમાં 4 કિલોમીટરથી વધારે પાણી આપણે એક ગામથી બીજા ગામમાં લઈ નથી શકતા. 14-15 કિલોમીટર વિહાર હતો. તો 4 કિલોમીટર પત્યું અને અમે 5 સાથીજી હતા. તે તમારા નોલજી ચંદ્રકલા પણ હતી અને મોટામાં સતીજી અને બડા મહારાજ અને હું, અમે 5 જણ હતા. તો 1-2 પાત્રામાં આટલું 2-3 લોટા પાણી હશે. એ તો પહાડનો રસ્તો તો આમ હતો અને એટલી તરસ લાગી હતી કે આપણે પાણી પી લઈએ તો કમસે કમ 4 કિલોમીટર તો શાંતિથી ચાલી શકશું. આ પાણી જાતે એ પાત્રો રાખ્યો આમ લૂટકી ગયો. તો એક વખત મને એમ લાગ્યું કે આ પાણીના એક બૂંદની પછી જે છોડી ગીલી થઈ ગઈ, પછી એનું જ પાણીને છોડીને એ ચાદરને આપને થોડું ગળાને પાણીની એ બૂંદ પણ કેટલી બધી કિંમતી હોઈ શકે છે, કેટલી મોટી કિંમતી હોઈ શકે છે. તો હું સમજુ છું કે આવા સમયમાં આપણને કોઈ પણ એક પાણીનો એક ગ્લાસ પણ આપી દે તો આપણા માટે એ જીવનદાયી થઈ શકે છે. તો આપણને એમ લાગે છે કે જ્યાં પણ દુનિયામાં કોઈ પણ જગ્યા કોઈને પણ આપણને લાગે કે આપણે ત્યાં ઉપયોગી થઈ શકીએ. જિંદગીની સાર્થકતા, પ્રભુ ભક્તિ, સાધના અને મુક્તિનો માર્ગ મારા માટે આ જ છે. થેન્ક યુ તાઈમા. આપનો ખૂબ ખૂબ આભાર. આપને મને આજ્ઞા આપી. મેં પહેલા કહ્યું કે નાનું મોઢું અને મોટી વાત કરવા, આપ જેવી મહાન હસ્તીનું ઇન્ટરવ્યુ કરવું એ બહુ મારા માટે તો બહુ જ ઉપકાર ખૂબ ખૂબ છે અમારા બધા ઉપર. જેટલા શ્રી ચંદા વિદ્યાપીઠ સાથે જોડાયેલા છે, જેટલા એડલ્ટ છે સાંભળતા હોય, હું બધાને અત્યારે આ દ્વારા બધાને કહું છું કે પ્લીઝ આપ એક ફેરે વિરાયતન જાઓ, ત્યાં રાજગીર જાઓ, કચ્છ જાઓ, પાલિતાણા જાઓ અને ખાલી આપ એક ફેરે તાઈમાના સમક્ષ બેસો, આપણને ખ્યાલ આવશે કે સાક્ષાત મહાવીર સ્વામી ધરતી ઉપર આવેલા છે. ઘણી ફેરે એમ લાગે કે આપ મહાવીર સ્વામીની સભામાંથી આવેલા છો અને આપ અમને ભગવાનની દેન તરીકે આપ મળેલા છો. તો આપનો ખૂબ ખૂબ આભાર તાઈમા. સંદીપ, મેં આવા દેશમાં જે રીતે ચંદના વિદ્યાપીઠના આ ટીચર્સ લોકો કામ કરી રહ્યા છે અને આ જન શાસનને સુરક્ષિત રાખવા માટે નવા પેઢીમાં જે સંસ્કારો આપી રહ્યા છો એના માટે મારા તરફથી હાર્દિક હાર્દિક ધન્યવાદ,
કોંગ્રેચ્યુલેશન. અને જ્યાં પણ કોઈ પણ વખત મારી જરૂરત પડે તો હું તમારા બધાના સાથે છું. ધન્યવાદ. Thank you. Thank you, Taima.